જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સેજલ જોઈન થવાયું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અનિતાબેન, આપણે મંગળાચરણ થી શરૂ કરીશું. You want me to check it? તમે હા, તમે ગાઈ શકો છો. શ્યોર. Okay. ચિંતા સંતાન હંતારો યત્પાદામુજરેણ સ્વ્યાનામ તાનિ જાચાર્યમ પ્રણમામિ મુહુર્મ યદનુગ્રાંતો જંતો સર્વદુઃખાતિવો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાં જનશલાકય ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનં લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ય ત્રિભિस्तथा તળવિરાજતે યસૌ પંચદારદયે મમ વલ્લભાધીશ કી જય. શ્રી દ્વારકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને. આપણે આપણો સત્સંગ શરૂ કરતી 1 જ મિનિટ. આઈ થિંક દીપિકાબેન જોડાઈ ગયા છે, તો આપણે યમનાષ્ટકના ટોપિકથી શરૂ કરીશું. દીપિકાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીપિકાબેન. તમે યમનાષ્ટકનો ટોપિક આપણો whenever you are ready, આપણે યમનાષ્ટકથી ચાલુ કરીશું. ઓકે, હા, તો થોડું વાંચીએ આપણે યમનાષ્ટકનું. શ્યોર. ઓકે છે. આપણી યમુના મહારાણીમાંના થોડા પ્રતાપો કહીએ તો પણ ચાલે એવું વાંચે છે. આજે યમુનાજીનું સતત સ્મરણ કર્યા કરીએ. એ જ યમુનાજી છે કે જે હાલના સમયમાં પણ એવી ને એવી કૃપા વરસાવે છે. આ અદ્વિતીય બેજોડ છે શ્રી યમુનાજી. એમનાથી પર તો કોઈ જ નથી, પણ એમની બરાબરી કરી શકે એવું પણ કોઈ નથી. અરે અબજો, કરોડો, લાખો, હજારો વર્ષો પહેલાના શ્રી યમુનાજીના ચરિત્રો શા માટે સ્મરીએ? થોડાક 100 દશક વર્ષો પહેલા પણ શ્રી યમુનાજી એવા જ હતા અને આજે પણ એવા જ છે. શ્રી યમુનાજી પ્રભુની જેમ જ કાલાતીત છે, કાલથી પર છે. આપણને ઓળખતા આવડવું જોઈએ. ફક્ત 500, 400, 300, 200, 150 વર્ષ પહેલાના ઇતિહાસ પર પણ નજર ફેરવશું તો એવું જણાશે કે આ એ જ યમુનાજી છે કે જેમણે શ્રીમદ ગોકુળના તટ પર આવેલા પોતાના ઠકુરાણી ઘાટ પર બિરાજીને 14 વર્ષના શ્રી વલ્લભાચાર્યજી પાસે શ્રીમદ ભાગવતજીનું 1 સપ્તાહ પારાયણ સાંભળ્યું હતું. વિક્રમ સંવત 1549માં, એ 520 વર્ષ પહેલા. આ એ જ યમુનાજી છે કે જેમના જળમાં સ્નાન કરતી વખતે શ્રી વલ્લભાચાર્યજી ને પોતાની જનોઈમાં શ્રીહસ્ત લપેટેલા શ્રી મુકુંદરાયજી પ્રભુનું નાનકડું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. અને રાજ્યના કાશી, બનારસ, વારાણસી શહેરમાં ચોખંબા વિસ્તારમાં આવેલા શ્રી ગોપાલ મંદિરમાં તે બિરાજે છે. એ જ મુકુંદરાયજી પ્રભુનું સ્વરૂપ નિત્ય સેવા અર્થે એક તામ્ર પેટીમાં શ્રી શાલિગ્રામજી અને શ્રી ભાગવતજીની પોથીજીની સાથે પધરાવીને શ્રી મહાપ્રભુજીએ પોતાનું પ્રથમ ભારત યાત્રા કરી હતી. દામોદર હર્ષાણીજી, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ, કાશ્મીરી વગેરે સેવકોને શ્રી મહાપ્રભુજી એ જ મુકુંદરાયજીનું સમક્ષ ગોકુળમાં શ્રી યમુનાજીને તીરે
વહેલી બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રદાન કરી હતી. આ એ જ યમુનાજી છે કે જેમને કર્ણાવલ ગામના તટ પર કરાડો તોડીને શ્રી મથુરેશજી પ્રભુનું સર્વ શરૂઆત્મક ચિહ્નો સમેતું શ્રી રૂપ લાવણ્યયુક્ત વિશાળકાય સ્વરૂપ પ્રગટ થયું હતું અને પછીથી શ્રી વલ્લભાચાર્યજીની વિનંતીથી નાનું બની જઈ ગોદમાં બિરાજ્યું હતું. હાલ રાજસ્થાનના રાજ્યના કોટા શહેરમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય માર્ગ વિસ્તારમાં આવેલા બડે મથુરેશજી મંદિરમાં બિરાજે છે. એ જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ કન્નોજ ગામના પદ્મદાસ દાસને શિરે સેવા અર્થે પધરાવી આપ્યું હતું. આ એ જ શ્રી યમુનાજી છે કે જેમને મહાવન ગામથી વહેતા જળમાંથી તેમની એક ભદ્રા નામની ક્ષત્રાણીને બ્રહ્માંડ ઘાટે જે જળ ભરતી વેળા શ્રી નવનીત પ્રિયાજી પ્રભુ અને ગોકુળ ચંદ્રમાજી અને લાડલેજી પ્રભુ અને લલિત રિપંગીજી પ્રભુ જેવા 4 સ્વરૂપ યમુનાજીમાંથી પ્રાપ્ત થયા હતા, જે અત્યારે હાલ અનુક્રમે રાજસ્થાન નાથદ્વારામાં, કામવનમાં, બરહાનપુરમાં અને ગુજરાતમાં વેરાવળમાં બિરાજે છે. આ એ જ સ્વરૂપ યમુનાજી છે કે જેમને આગ્રા ગામના એક ધનવાન ક્ષત્રિય વેપારીના ચોથા અને સૌથી નાના સાત્વિક સ્વભાવના પુત્ર ગજ્જન યમુના નદીમાં પિતાના કહેવાથી સૌની સાથે નાવ સવાર થઈને ભવૈયાનો નાચ જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક જ નાવ ફાટતા પિતા, ભાઈઓ અને અન્ય સગા સંબંધીઓ સાથે નદીમાં તણાઈ ગયા હતા અને અંતે એકલા બચી ગયા હતા. અંતે આવા કારમાં આઘાતથી વૈરાગ્ય દશા પ્રાપ્ત થઈ હતી. લૌકિક બાબતોથી મન નીકળી ગયું હતું. આખો દિવસ તેઓ યમુનાજીના કિનારે બેઠા રહેતા અને યમુનાજીનું સ્વરૂપનું સતત ધ્યાન કરતા. આ ધ્યાન ધરવામાં એમને સમદુખિયારો સથવારો મળી ગયો અને એક જીવદાસ સુરી નામના સ્થાનિક ક્ષત્રિય મિત્રના શહેરથી કોતવાલી કરતા કરતા એકવાર અનિતિ દ્વારા કમાઈ લીધેલા દ્રવ્યને કારણે જીવદાસ સુરીને કોઢ ફૂટી નીકળ્યો હતો. એ વાતનું ભાન થતાં એમને પણ વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. એકવાર એકાદશી હતી. બંને જણા નિર્જળા ઉપવાસ કરતા હતા. રાત્રિભર શ્રી યમુનાજીના સાનિધ્યમાં એમણે પ્રભુના ગુણગાન ગાયા. પરોઢિયે શ્રી યમુનાજીના કિનારે જરા આડા પડ્યા. ઊંઘમાં સ્વપ્ન આવ્યું. શ્રી ઠાકોરજીએ બાળ સ્વરૂપે એમને દર્શન આપ્યા અને કાશીથી અડેલ તેમજ કડા થઈને આગ્રા પધારી શ્રી ચૂકેલા શ્રી મહાપ્રભુજીએ શરણે જવાની આજ્ઞા કરી. આથી તરત જ તેઓ બંને આંખ ચોળતા ઉઠીને જુએ છે તો આ જ ઘાટ પર પ્રાતઃકાલીન સંધ્યાવંદન કરી રહેલા શ્રી મહાપ્રભુજીના એમને દર્શન થયા. એ જ ઘડીએ તેઓ શ્રી મહાપ્રભુજીને શરણે થયા. પછીથી એ બંનેને પોતાની સાથે લઈને મહાપ્રભુજી ગોકુળ પધાર્યા. અનેક વર્ષો સુધી શ્રી યમુનાજીના સ્વરૂપનું બંનેએ અવિરત ધ્યાન ધર્યું હતું. એના ફળ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ ભદ્રા ક્ષત્રાણીને શ્રી યમુનામાજી પ્રાપ્ત થયેલું શ્રી નવનીત પ્રિયાજી પ્રભુનું સ્વરૂપ ગજ્જન શિરે શ્રી લાલજી પ્રભુનું સ્વરૂપ જીવદાસ સુનેને શિરે સેવા કરવા પધરાવી આપ્યું. આ જ એ જ યમુનાજી છે કે જેને મહાવન ગામના તટ પર બ્રહ્માંડ ઘાટે અને ત્યાર પછી મથુરાના તટ પર ધ્રુવ ઘાટે ત્યાગી સ્વભાવના બાલ વૈરાગી નારાયણદાસ બ્રહ્મચારી બેઠા રહેતા અને યમુનાજીના સ્વરૂપનું સતત ધ્યાન કરતા. બાલ્યાવસ્થાથી લઈને 40 વર્ષની વય સુધી અખંડ આરાધનાના ફળ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ મહાવનના ભદ્રા ક્ષત્રાણીને જે યમુનાજીમાં પ્રાપ્ત થયેલું હતું ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ, તે પ્રભુનું સ્વરૂપ આ સેવા અર્થે પધરાવી આપ્યું હતું. આ એ જ યમુનાજી છે કે જેમના જળમાં સ્નાન કરતી વખતે શ્રી વલ્લભાચાર્યજીને પોતાની જનોઈમાં હસ્ત લપેટેલા શ્રી બાલકૃષ્ણલાલજીનું પ્રભુનું નાનકડું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું અને એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને ઘેરે પધરાવવાની ઈચ્છા જાતે જ વ્યક્ત કરી. મહાપ્રભુજીએ ભગવદ ઈચ્છા શિરોધાર્ય કરી એ સ્વરૂપને પોતાના ઘરે બિરાજતા અન્ય સ્વરૂપો સાથે પધરાવ્યું. એ ટાઈમ હતો 502 વર્ષ પહેલા. આ એ જ યમુનાજી છે કે જેમના તટ પર વસેલા મથુરાની બજારમાં થઈને એકવાર શ્રી વલ્લભાચાર્યજી શ્રી યમુનાજીના વિશ્રામ ઘાટ પર પધારી રહેતા હતા. બજારમાંથી એક દુકાનમાં વેચવા આવેલી ભગવત સ્વરૂપોની મૂર્તિઓ
પર શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી. મહાપ્રભુજીની દ્રષ્ટિથી એ મૂર્તિઓ સચેત થઈ ગઈ. આપ શ્રીની પાછળ પાછળ ચાલવા લાગી. સર્વ સ્વરૂપોએ શ્રી મહાપ્રભુજીને ઘેરી લીધા. આપ શ્રીને ઘરે પધરાવાની હઠ કરી. આવો જાદુ ટોણાવાળો પ્રકાર જોઈ દુકાનદાર કકળાટ કરી ઉઠ્યો કે એણે બજાર વચ્ચે ધમાલ મચાવીને પોતાના માલની કિંમત માંગી. શ્રી યમુનાજી આ ખેલના સાક્ષી દ્રષ્ટા બની ગયા. શ્રી મહાપ્રભુજીએ લોક જિજ્ઞાસા ટાળવા અને ભગવદ ઈચ્છાને માન આપવા સેવક કૃષ્ણદાસ મેઘરને ન્યોછાવર ચૂકવી દેવા કહ્યું. દુકાનદારને 125 રૂપિયા ચૂકવીને કૃષ્ણદાસે સર્વ સ્વરૂપોને ભાડાની એક નાની ડોલીમાં પધરાવ્યા. આ ઊંચકી આવીને આપ શ્રી વિશ્રામ ઘાટે પધાર્યા અને સર્વ સ્વરૂપને વિધિપૂર્વક પંચામૃત સ્નાન કરાવી, યમુના જળમાં સ્નાન કરાવી, એક મોટો ડોલો અને 8 કહાર ભાડે કરાવ્યા. ડોલામાં ગાદી, તકિયા, ચાદર, પડદા વગેરે તાત્કાલિક ખરીદીને ગોઠવ્યા. સ્વરૂપ આકૃતિ પ્રમાણે સૌને નોખા નોખા પોઢાડ્યા. ડોલો ઉંચકાવી માર્ગનામાં સેવાક્રમ જાળવતા આપ શ્રી અડેલ પધાર્યા. અડેલના ગૃહે પધારીને શ્રી નવનીત પ્રિયાજીના પ્રસાદી રસોઈઘરમાં સૌ સેવક સ્વરૂપોને પધરાવ્યા. આ એ જ યમુનાજી છે કે જેમના જળમાંથી નાવ દ્વારા કન્નોજ ગામેથી અંતમાં દિવાન દામોદર સંભલવાળાના હસ્તે સેવાયેલા શ્રી રાજાધિરાજ શ્રી દ્વારિકાધીશ શ્રી યમુનાજી સાથે આંખ મીચોલી લીલા ખેલવાવાળા અને પછીથી બ્રહ્માજી દ્વારા સેવાયેલા પ્રભુ વૈભવ સહિત અડેલ ગામે શ્રી વલ્લભાચાર્યજીના ગૃહે પધાર્યા હતા. એ જ સમયે પુષ્ટિ સંપ્રદાયમાં અતિ મહત્વની ઘટનાને આકાર લીધો. નાવમાંનો અઢળક વૈભવ શ્રી મહાપ્રભુજીના આદેશથી યમુનાજીના જલ પ્રવાહમાં સમર્પિત કરી દેવામાં આવ્યો. તે દિવસે યમુનાજીના જલ પ્રવાહમાં જો અઢળક વૈભવ સમર્પિત કરવામાં આવ્યો ના હોત તો તે દિવસે જો દ્વારકાધીશ પ્રભુનો વૈભવ સહિત નાવ બિરાજીને અડેલ ગામમાં પધાર્યા ન હોત તો આજે સંપ્રદાયનો ઇતિહાસ કંઈક જુદો જ હોત. ખેર નીચે છાતર કરી શકી. આ એ જ યમુનાજી છે કે જેમના તટે આવેલ અડેલ ગામે શ્રી વલ્લભાચાર્ય જે પોતાના નિવાસ સ્થાન નિજધામ પધારવા માટે તૃતીય અને અંતિમ ભગવદ યાજ્ઞા થઈ હતી. આજ એ જ યમુનાજી છે કે જેમના તટે આવેલ અડેલ ગામ પર વલ્લભાચાર્યજીએ માધવ સંપ્રદાયે વિષ્ણુ સ્વામીના મત માધવેજીના સંન્યાસ ગ્રહણ કર્યા હતા. પૂર્ણાનંદ નામ ધારણ કર્યું અને એક સમય કાશીના વિદ્વાનો સમક્ષ શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગીય સંન્યાસનું સ્વરૂપ બતાવવાની પ્રતિજ્ઞા કરી હતી. આ પ્રતિજ્ઞાને સત્ય કરવા ત્રીજી વારની ભગવદ યાજ્ઞા આનંદરૂપ હોવાથી ભક્તિ માર્ગીય સંન્યાસનું સ્વરૂપ બતાવવાની પ્રતિજ્ઞા થઈ હતી. આ પ્રતિજ્ઞાને સત્ય કરવાને ત્રીજી વારની ભગવદ આજ્ઞા આનંદરૂપ હોવાથી ચારેય આશ્રમના પાલન દ્વારા પોતાનું પૂર્ણ આશ્ચર્ય સ્વરૂપ જગતમાં પ્રગટ કરવાનું હોવાથી આપશ્રીએ મન, વાણી, દેહનો નિરોધ થાય એવા ત્રિદંડી સંન્યાસ શ્રી યમુનાજીને તટે જ ગ્રહણ કર્યા અને એના ભાગ્યરૂપ મૌન વ્રત લીધું. 6 દિવસ સુધી શ્રી યમુનાજીના તટે પોતાની અડેલની બેઠકમાં આપ બિરાજ્યા. આ એ જ શ્રી યમુનાજી છે કે જેમના ગોકુળ ગામમાં સ્થિત ભૌતિક સૌંદર્યનો દર્શન કરતા સામે કિનારે ઉભેલા 17 વર્ષીય ભક્ત કવિ નંદદાસજીના કંઠમાં શ્રી યમુનાજીની સ્તુતિ સરવાણીઓ ફૂટી નીકળી હતી. આ એ જ યમુનાજી છે કે જે મથુરા સ્થિત જલમાં એક વેરાન પુલીન ફસાયેલા બ્રાહ્મણ સેવકને યમુનાજીએ પોતાના જળમાં 8 મોટા મોટા કમળ ખીલાવીને સેતુ બનાવી બહાર કિનારા સુધી પહોંચાડ્યા હતા. આ જ યમુનાજી છે કે જે મથુરા સ્થિત જળમાં શ્રી ગુસાઈનજીએ પૂર્વના એક ક્ષત્રિય સેવકનું દક્ષિણમાં કમાવેલું અઢળક દ્રવ્ય પધરાવી દેવડાવ્યું હતું. દક્ષિણમાં પુષ્કળ દ્રવ્ય કમાઈને પાછા ભરેલા આ સેવકે અઢળક દ્રવ્ય અને સામગ્રી ભગવદ વિનિયોગ અર્થ ગુસાઈનજી પાસે લઈ આવ્યા. એ સમયે શ્રી ગુસાઈનજી ગોવર્ધનનાથજીની સેવા શણગાર કરી રહ્યા હતા. કોઈ સેવકે અઢળક ભેટ આપ્યાની ખબર મોટેથી બોલીને ગુસાઈનજીને કીધું. ગુસાઈનજી તરત જ નારાજ થયા અને રાજભોગ કરી ગુસાઈનજી પર્વત પરથી નીચે પધાર્યા
પેલા વૈષ્ણવે ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને પુષ્કળ દ્રવ્ય સામગ્રી ભેટ કરી. ત્યારે ગુસાઈજીએ આ સર્વ કોઈ યમુનાજીમાં પધરાવી દો. ત્યારે વૈષ્ણવે મથુરાજી આવી સર્વ કઈ યમુનાજીમાં પધરાવી દીધું. આ એ જ યમુનાજી છે કે જેના ગોકુળ ગામ સ્થિત જળમાંથી વિઠ્ઠલનાથજીએ અકબર બાદશાહના એક રત્નના બદલામાં ખોબો ભરીને અનેક રત્નો કાઢ્યા હતા. અને એ જોઈને દિલ્હીપતિ અકબર બાદશાહ છોભીલા પડી ગયા હતા. અને 1623 થી 1625 દરમિયાન શ્રી ગુસાઈજીના ગોકુળના હંગામી મુકામ દરમિયાન આ વાત બની હતી. આ એ જ યમુનાજી છે કે જેમના ગોકુળ ગામના તટ પર કાયમી આવાસ બંધાવી શ્રી વિઠ્ઠલનાથજીએ સપરિવાર 14 વર્ષ સુધી નિવાસ કર્યો. અને ત્યાર પછી એમના 7 પુત્રો સહિત સર્વ વંશજોએ બીજા 83 વર્ષ ત્યાં વિતાવ્યા હતા. આ એ જ યમુનાજી છે કે ગોકુળ ગામના તટ ઠકુરાણી ઘાટ ઉપર બિરાજી રહેલા વિઠ્ઠલનાથજીએ ગુજરાતના રાજા ભીમસિંહજીને જિજ્ઞાસા સંતોષી હતી અને શરણે લીધા હતા. શ્રી ભીમસેનજીએ એકવાર પૂર્વજન્મ વિશે જાણવાની ઈચ્છા થઈ. આ અંગે તેઓ ભારત ભ્રમણ કરવા નીકળ્યા. અનેક સંતોને બહુ જ પૂછ્યું કે પૂર્વજન્મનું, પણ ક્યાંયથી એમને સંતોષજનક ઉત્તર ન મળ્યો. અંતે ફરતા ફરતા વ્રજમાં ગોકુળમાં આવી પહોંચ્યા. ત્યાં એમની ઈચ્છા સંતોષાઈ. ગોકુળમાં ઠકુરાણી ઘાટ ઉપર બિરાજીને સંધ્યા કરી રહેલા શ્રી ગુસાઈજીએ ભીમસેન રાજાને તેમના પૂર્વજન્મનું પ્રતિબિંબ શ્રી યમુનાજીમાં વહેતા જળમાં બતાવ્યું. રાજા સંતોષ પામ્યા અને ગુસાઈજીની શરણે આવ્યા. શ્રી ગુસાઈજીએ એમને એ જ સ્થળે બ્રહ્મસંબંધ દીક્ષા દીધી. એ બનાવ બન્યો આજથી 441 વર્ષ પહેલા. આ એ જ યમુનાજી છે કે જેમના ગોકુળ ગામના તટ પર શ્રી વિઠ્ઠલનાથજીના કાયમી આવાસમાં ગૃહસ્થ લીલાએ એકદમ વેગ પકડી લીધો હતો. વિક્રમ સંવત 1638માં 66 વર્ષે શ્રી ગુસાઈજીએ પોતાના 7 પુત્રો પોતાની અલૌકિક સંપત્તિ રૂપ 7 ભગવત સ્વરૂપો વહેંચી દીધા હતા. એ જ વર્ષમાં શુભ દિન શુભ મુહૂર્ત જોઈને ગુસાઈશ્રી યમુનાજીના સાનિધ્યમાં ગોકુળમાં 7 ભગવત સ્વરૂપો માટે વેગળા ઘરોના નિર્માણનો આરંભ કર્યો હતો. આ જ એવી જ યમુનાજી છે કે આસો સુદ પૂનમની રાત્રે શ્રી શ્રીનાથજી યવનોના અત્યાચારનું નિમિત્ત ઊભું કરી પોતાના ગોલોકધામ સમૂહ વ્રત છોડીને મેવાડ પધાર્યા પછીથી પોતાના તટો પર ગામોમાંથી ક્રમશઃ અન્ય સર્વ ભગવત સ્વરૂપો પણ સ્થળાંતર કરી દેતા ભૌતિક રીતે સાવ સૂના થઈ જતા હતા. આપણે ફરી પછી બીજું વાંચવું હજી કે પછી ફરી કરીશું પાછું થોડું બીજું? ફરી કરીશું આપણે. ફરી કરીશું. દીપિકાબેન, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. એ પાનું માર્ક કરી રાખજો, બહુ સરસ છે. એટલે ઠાકોરજીના બધા યમુના મહારાણી માના પ્રતાપ બધા. હા, બહુ સરસ છે બુક તમારી. ઓકે, ચાલો. આપણે આઈ થિંક કલ્પેશ અંકલ આવી ગયા છે, તો આપણે મહારાજનું એ જે મહારાજ મૂવી બની ગયું આપણા પુષ્ટિમાર્ગના આચાર્યનું મહારાજ મૂવી, તો એના વિશે એ ડિસ્કસ કરશે. ટોપિક છે એમનો. તો કલ્પેશ અંકલ, તમે છો? જય શ્રી કૃષ્ણ કલ્પેશ અંકલ, કેન યુ હિયર મી? Can I have to just Jai Shri Krishna. જય શ્રી સંભળાય છે કૃષ્ણ. હવે? યા. અત્યારે બી હું 7 સમંદર પાર છું, પણ બહુ સરસ કોઓર્ડિનેશન છે સમયનો, એટલે એક કોલ પર હતો એટલે થોડો લેટ થઈ ગયો, પણ હવે આઈ એમ બેક ટુ. અને બહુ સુંદર અને આઈ ડોન્ટ નો વિવાદાસ્પદ વિષય છે, પણ આમાં આ બધું જે વાત કરું છું એ વાત બહુ પર્સનલ ઓપિનિયન છે, એટલે આમાં there is nothing that we are pointing out to somebody or a particular part of our own ધર્મ કલ્ટ અથવા પુષ્ટિ સંપ્રદાય વિશે. પણ મારે તો એ પિક્ચર મેં કદાચ જોયું નહોતું, પણ સંજોગવશાત જોવાનો મને અવસર મળ્યો. પછી મને એમ થયું કે આ મહારાજ વિશે જો કદાચ કોઈ કે બહાર આવી રીતે ગેરસમજ ઊભી કરી હોય, તો આ મહારાજ મૂવી ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ આઈ અવેકનિંગ, એટલે આપણી આંખો ખોલવાનો એક સુંદર દ્રષ્ટાંત અને દાખલો છે મહારાજ શબ્દ. એટલે અહીંયા જે વ્યક્તિ પર એ
પરિસ્થિતિનો અંજામ આવ્યો છે. કરસનદાસ કરીને જે ત્યાં આપણો વૈષ્ણવ ગણાતો હતો, અને એ જમાનામાં આજથી 50 વર્ષ પહેલા આપણને બધાને ખબર છે કે વૈષ્ણવ સમાજ તે વખતે એટલો બધો સંકુચિત પ્રથાથી પસાર થતો હતો કે આપણે ત્યાં જે સંપ્રદાય વિશેનું જ્ઞાન, સંપ્રદાય વિશેનું આપણું જે ભાવ અને જે વિકસિત આપણી પાસે જે ઓપન માઇન્ડેડનેસ જે આજે આપણને બહુ લાભ મળે છે અન્ય વલ્લભકુળ તરફથી, એ તે વખતે પ્રાપ્ત નહોતું થતું. અને તે વખતે એમનું માર્ગદર્શન પણ એટલું બધું એમ કહેવાય કે બહુ દુર્લભ હતું. એટલા માટે હવે એ પરિસ્થિતિ સર્જાઈ કે ભાઈ એ જમાનામાં જ્યાં એ હવેલી સ્થિત હતી અને મહારાજશ્રી જે હતા, હી કેન બી પર્સનલી બિકમિંગ અ ડિફેક્ટિવ. એટલે એ પોતે એક દૂષિત વ્યક્તિ તરીકે છે, એનો મતલબ એવો નથી કે સાગરમાં બધી જ માછલીઓ ખરાબ હોય. અને પુષ્ટિ સંપ્રદાયમાં આપણા સુચિત સંપ્રદાયને એના તરફ કોઈ આપણે શું કહેવાય કે પ્રેજ્યુડિસથી જોઈ શકીએ, અથવા વી ફીલ કે ભાઈ આ પુષ્ટિ સમાજમાં સંપ્રદાયમાં આમાં કોઈ સાત્વિકતા નથી કે અથવા સારાશ નથી, એવું ન કહેવાય. એને ટૂંકમાં વાર્તા કદાચ આમાંથી ખબર નથી કેટલા જણા એ મૂવી જોવાનો લાભો લીધો હશે, પણ એ જે વ્યક્તિ હતી જેણે આ વસ્તુનો ઓવાપાવ ઊભો કર્યો, એની મંગેતર હતી, અને મંગેતર ત્યાં જયશ્રીની સેવામાં જે અનિષ્ટ રીતે ત્યાં આગળ એને ગઈ અને એમાં એ જે અધોગતિને પાત્ર થઈ અને એને લીધે એને આત્મહત્યા કરવા પડી, એ ઘણું જ દુઃખદાયક હતું અને ઘૃણાજનક હતું. અને એ વસ્તુનો પડદો ફાર્સ કરવાની ખાસ જરૂર બી હતી. અને આ રીતે આપણે સમાજને આવી રીતે કોઈ ધર્મનો દુરુપયોગ કરે એવી પર્સનલી કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિને સિંગલ આઉટ કરીને આપણે કહી શકીએ કે ભાઈ હી ડઝ નોટ બિલોંગ ટુ ધ ગ્રુપ ઓર ધ ફ્લોક ઓફ શીપ, એવું કહી શકીએ. એટલે આમાં એના છેલ્લા ડાયલોગમાં એને લખેલું છે અથવા કહેતા હતો કે હું વૈષ્ણવ છું, મેં ઠાકોરજીનું એટલે હું કર્મે બ્રાહ્મણ છું, મારા બિલીફથી હું ક્ષત્રિય છું અને સેવાભાવી છું. મેં ધર્મને નથી વખોડ્યો, મેં તો એ વ્યક્તિની બુરાઈને મેં પોઈન્ટ આઉટ કરી છે. મારે વ્યક્તિ સામે બી કોઈ દ્વેષ નથી. આ જે વસ્તુનું એને વિશ્લેષણ પરફેક્ટ એના જે પોતાના એ મંતવ્યમાં કોર્ટની સન્મુખ જ્યારે એને આપ્યું, ત્યારે આપણને કહી શકાય કે એને એ પુષ્ટિ સંપ્રદાયનો તો પૂરેપૂરો સ્ટોન્ચ ફોલોઅર હતો, અને એક વૈષ્ણવ તરીકે પ્રોપરલી એને જે કીધું એ જસ્ટિફાઈડ હતું. પણ જે રીતે શોષણ થયું એ પરિસ્થિતિનું, એ શોષણ બહુ જ દુઃખદાયક અને અનિષ્ટ હતું. અને જે વ્યક્તિએ આ વસ્તુ સમજીને આપણી નિર્દોષતાનો જે એણે ગેરલાભ ઉઠાવ્યો હતો, એ વ્યક્તિને એક્સપોઝ કરી, અનફોર્ચ્યુનેટલી રિઝલ્ટ શું આવ્યું એનું કારણ એ છે કે એક તો જે ડિસાઇડ કરતા હતા કોર્ટના જજીસ, એ બી બ્રિટિશ જ હતા. અને તે વખતે એ લોકો આપણા ધર્મની વિરુદ્ધ એમને આ બધી વસ્તુનું ઘણું બધું નિર્દેશ કર્યું હતું. બીજી જે આપણી પિક્ચર હતું એમાં બી એ લોકોનું આ જ કહેવું હતું કે આપણા જેટલા ગુરુકુળ હતા, આપણી જેટલી ધર્મની પાઠશાળાઓ હતી, એ બધાને એ લોકો નાબૂદ કરવા પર બરોબર કઈ એ બધી પાઠશાળાઓને નષ્ટ કરી એના ગુરુકુળના મહારાજશ્રીઓને બધાને એમને જેલમાં પૂરી દઈ, અને આપણા ધર્મ વિરુદ્ધ જેટલી એ લોકોથી ખોટી પ્રવૃત્તિ થતી હતી, અને આવા લોકોને પ્રોત્સાહન આપી અને આ જે દૂષણ સમાજમાં ચલાવતા હતા, એની સામે જે આ ફિલ્મમાં જેણે બી આ હિંમત કરીને એ ચેપ્ટર ખોલ્યું છે, એ ખરેખર પ્રશંસાને લાયક છે. કારણ કે આ વસ્તુ તો સનાતન છે. આમાં ફક્ત પુષ્ટિ માર્ગ ના દ્રષ્ટિએ પુષ્ટિ માર્ગના ચેપ્ટરને પ્લેટફોર્મ પર છે, માટે આપણે એ વસ્તુને સંભાળીને આપણે દોષ આપણા માથે લેવાની જરૂર બી નથી. અને એમાં સૌથી વધારે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મને જે લાગ્યો એ કે તે વખતની પ્રબલ એટલે તે વખતે જે પ્રવૃત્તિ હતી, એટલે જે પ્રેઝન્ટ હતી આપણી અંધશ્રદ્ધા, આપણે જે આંખો મીચીને
આપણે પોતાની જાતને સમર્પણ કરવાનું. આપણે બરોબર છે કે ભાઈ પૃષ્ટિ માર્ગ કે તન મન ધન આપણે પ્રભુના સેવામાં સોંપીએ, પણ ભક્તિમાં સોંપવાનું છે, સેવામાં સોંપવાનું છે. આપણે એના માટે આપણે પોતાની જાતને અને એ બી ભગવાનનું પૂજન પ્રભુનું કરવાનું છે. વંદન આપણે વ્યક્તિનું કરીએ. આપણી પાસે આપણું વલ્લભકુળ અથવા જે બી ગુરુપદ હોય, એકલું વલ્લભકુળ નહીં પણ જે પણ ગુરુપદ હોય એ માધ્યમ છે. એ માધ્યમ તો વંદનીય છે, તો આપણે એની મર્યાદા સાંભળવાની છે. આપણા તો ભગવાનના અષ્ટાયમના દર્શનમાં બી પ્રભુ શયનમાં ચાલ્યા જાય છે, અને આ કુળને બી પોતાને સાંસારિક ને કૌટુંબિક જીવનનો નિર્વાહ કરવાનો અધિકાર આપ્યો હતો, અને એમની સાથે એમને એમનું પોતાનું કૌટુંબિક જીવનમાં વધારે ઓતપ્રોત રહેવું એ અનિવાર્ય હતું. પણ હવે એવું થાય કે જ્યાં આટલું બધું હોય એમાંથી કોઈક બ્લેક શીપ ઊભી થાય, અને એના લીધે આ પરિસ્થિતિ જે સર્જાઈ એ બહુ દુઃખદ થાય. પણ એના છતાં એના કરવાથી કેટલી બધી એની જે વ્યક્તિ હતી એ વ્યક્તિની પોતાની જે બધી હતી એનામાં જે એમ કહેવાય કે એની જે કુરૂપતા હતી એ ઘણી બધી છતી આવી. એને લઈને આ એક લેસન થયું છે કે ભાઈ તમે આજે આ ધર્મમાં હોય કે બીજા ધર્મમાં હોય કે ત્રાહિત ધર્મમાં હોય, કોઈ બી ધર્મમાં આ રીતની અધાર્મિક એટીટ્યુડ એ બી આપણે બીજા ઘણા ગુરુઓ પાસે એની વાતો સાંભળી છે. તો એવું આ હતું. એટલે મારું એવું કેવું છે કે આપણો પુષ્ટિ સંપ્રદાય જરા બી છોવાયો નથી. આપણો પુષ્ટિ સંપ્રદાયને એણે ટાર્ગેટ બનાવ્યો જ નથી, અને પુષ્ટિ સંપ્રદાય એ રીતનો આખો ચોખ્ખો ને નવાજેલો છે. એટલે એમાં આ વ્યક્તિની સાથેનો એનો દોષ હતો, એનામાં જે બુરાઈ હતી એની સામે એનો આક્રોશ હતો, અને એને માગ્યું. ભલે એને ચુકાદો એમના ફેવરમાં આવ્યો હશે કે ભાઈ એનું કારણ એ છે કે ભાઈ જેને જે કંઈ પોતાની જાતને આ રીતે સમર્પિત કરીને પોતાની ખુવાર થયા છે, એમનું શીલ અને ચરિત્રનું નુકસાન કર્યું છે, એ પોતાની સ્વેચ્છાએ કરેલું છે. એમના પર બળાત્કાર નથી થયો. એટલે લીગલી a particular case was not really strong enough કે he could be punished for his guilt. Ultimately he was given the way out, એટલે એને સ્કોટ ફ્રી થઈ ગયા. પણ અલ્ટિમેટલી આપણે એક સમાજમાં એક વસ્તુ વિચારીએ કે જ્યારે એ વ્યક્તિ બહાર સમાજમાં આવે તો જેમ બહુ વખત પહેલા તમને ખબર હશે કે અશ્વત્થામાને જ્યારે પકડ્યો એને મારી નાખવાનો હતો, તો એને માર્યા વગર કૃષ્ણ ભગવાન અને પાંડવોએ એવું ને દ્રૌપદી નક્કી કર્યું કે એનું મુંડન કરી એનું એક બ્રાહ્મણનું સૌથી મોટું કે તમે એનું મોરલ તોડી નાખો તો એના જેવું હત્યા બીજી કોઈ નથી. એટલે એનું મુંડન કરીને ઊંધો બેસાડીને કે ગધેડા પર બેસાડીને એને ત્યાંથી રવાના કર્યો. એ એનું અપમાન એ એનું જીવતર એનું મોત છે. એવું અહીંયા આગળ એ વ્યક્તિએ આ અધમકૃત્ય કર્યું હતું એ વ્યક્તિ જેટલી રીતે પૂજાતી હતી, જ્યારે એ ચુકાદા આવ્યા પછી એક બી વ્યક્તિ એની પાસે ઊભા રહેવા તૈયાર હતી નહીં. એનું જે અપમાન થયું છે એ અપમાન એના માટે એટલું બધું હતું કે એને પોતાની જાતને ધરતીમાં સમાઈ દેવું પડે. તો મારું આ 10 જ મિનિટ છે, પણ મારું એ જ કહેવાનું છે કે આપણે પોતે વિવેક રાખવાનો છે. આપણે જે ધર્મને ફોલો કરવું છે એમાં આપણી પોતાની વિવેક બુદ્ધિ આપણી પાસે સજાગતા હોવી જોઈએ, આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. આપણે અંધકારથી નહીં કે ભાઈ પેલી એક વાર્તા હતી કે ભાઈ ડોસીમાએ લોટામાં આપણે દાંતણ મૂક્યું તો એને જોઈને બધાએ દાંતણ રિપીટ કરવા માંડ્યા અને 1ના 12 દાંતણ થઈ ગયા લોટામાં. એવી ભક્તિ કરવાનો કોઈ મતલબ નથી. આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણે સમજવાનું છે કે આપણે આપણા ભાવથી ઠાકોરજીના નજીક, આપણે ઠાકોરજીનું શરણ એટલે કે આપણે એમના ચરણને જોવાના છે એમના ભાવથી. કારણ કે આપણને ખબર છે કે આપણે જ્યારે ઠાકોરજીના દર્શન કરીએ તો આપણે ચરણથી શરૂ કરીને મુખારબેન સુધી પહોંચીએ છીએ. તો આપણી એ સમર્પણની ભાવ છે. શરીરને સમર્પણ કરાવવાની જરૂર નથી, આપણા ભાવને સમર્પણ કરવાની જરૂર છે, આપણી ભક્તિને સમર્પણ કરવાની જરૂર છે. અને ત્યાં આપણે મર્યાદા પાળવાની છે કે આપણામાં એ થકી એ સત્સંગનો જેમ લાભ લઈએ છીએ એમ ઠાકોરજીની સેવાનો લાભ લઈ આપણામાં જે બીજી ઇન્દ્રિયો છે
અને એ જે દોષિત ઇન્દ્રિયો છે એને દૂર કરી આપણામાં સાત્વિકતા ઊભી કરવાની છે. એ સ્ટ્રેન્થ અને સ્ટ્રોંગ ને જે બળ તમારામાં જે કચાશ છે કે જે તમને ડરીને તમે ઠાકોરજી પાસે જાઓ અથવા આ નહીં કરો તો પ્રભુ આપણને આ નહીં આપે, અથવા આપણને અમુક તમારી ત્યાં આગળ વાતો થાય આપણે એકાદશીમાં કે ભાઈ આટલી એકાદશી કરશો તો તમને 1000 અશ્વમેઘનું પુણ્ય મળશે. એ લાલચથી તમે ઠાકોરજીની સેવા કરવા જશો તો તમે ખરેખર તમે કોઈ ખાડામાં ઉતરી જશો. એ ખાડામાં ઉતરવાની જરૂર નથી. એ સંદેશ આપણને આ મહારાજ ફિલ્મ આપે છે. આટલું હું ટૂંકમાં કહીશ અને અહીંયા આગળ મારી વાણીને વિરામ આપીશ. ફક્ત એ જ કહેવાનું છે કે આપણે અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા હોવી જ જોઈએ, પણ શ્રદ્ધાની સાથે આજે જે નવો જમાનો લોજિક સેન્સ માંગે છે એ લોજિક સેન્સનો બી આપણે ઉપયોગ કરી અને એ જોવું જોઈએ કે લોજિકલી આપણી ભક્તિમાં સાચે કેટલું પ્રેક્ટિકલ આસ્પેક્ટ આપણે બતાવી શકીએ છીએ. જો એવું કરીશું તો આપણું ભક્તિ ખરેખર બહુ ઊંચા કક્ષની છે અને આપણે એને ખરેખર ન્યાય આપી શકીશું અને આપણે બિરદાવી શકીશું. જય શ્રી કૃષ્ણ. 10 મિનિટનો ટાઈમ પૂરો થઈ ગયો. મેં વાત પૂરી કરી. સેજલ. જય શ્રી કૃષ્ણ. યા બહુ સરસ. થેન્ક યુ. તમે જે છેલ્લું કહ્યું બહુ સરસ કહ્યું હમણાં, કે આપણે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ સેવામાં અને ભગવાનને ભાવથી સેવા કરવી જોઈએ, પણ આપણે આપણું ફિઝિકલ એનું ઓફર કરવાની કોઈ જરૂર નથી. માનસી સેવા પણ કરી શકીએ છીએ. વેરી ગુડ. આપણે કોઈ એ રીતે આપણી જાતને હોમી દેવાની જરૂર નથી. ઠાકોરજી તમારી પાસે પ્રેમ માંગે છે. ગોપીઓને એવું ખુવાર થવા માટે નથી કીધું એમને વ્રજમાં. ગોકુળમાં એમના મનને ચોરી લેતા હતા, પણ એમને કોઈ દિવસ ત્યાં એવું નથી થયું કે ભાઈ ચલો હવે જઈને આટલા નાના લાલન છે તો આપણે જઈને એમને પગ દબાવીએ અથવા એમને માલિશ કરીએ કે અથવા આપણે એમને કોઈ રીતે બી એમ. યશોદા સિવાય બીજા કોઈને અધિકાર નહોતો. અને એ વસ્તુ આપણે સમજવાની છે કે આપણે આપણી ભક્તિ ગમે એટલી સમર્પિત છે, પણ એમાં આપણે પોતાની બુદ્ધિથી મર્યાદા પાડવાની, એટલે એ બહુ જરૂરી છે. થેન્ક યુ કલ્પેશ અંકલ. આમાં ખરેખર જરૂર હતું આનું ક્લેરિફિકેશન કરવાનું પણ. ભગવાનને સાચી રીતે ઓળખો તો આપણે માધ્યમની બહુ જરૂર ન પડે આપણને. યસ. જય શ્રી કૃષ્ણ. ગીતા આંટી, આપણે ભાગવત પુરાણ વાંચીશું. કન્ટિન્યુ. જય શ્રી કૃષ્ણ બધાને. 3 પેજીસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી નવરાત્રી બધાને. આજે નવરાત્રીનો પહેલો દિવસ. હેપી નવરાત્રી. આજે નવરાત્રી. આજે શિવપુરાણમાં માતાજીનું યુદ્ધ ચાલુ થયું મહિષાસુર સાથે. આવશે ને, મહિષાસુર વધ આવી જશે આ વખતે. હવે આવશે. બહુ સરસ બતાવે છે. બધા આજથી ચાલુ થયું. આજે પહેલો દિવસ ને. આજે પહેલો દિવસ ને એટલે આવશે મહિષાસુર નવ આવી મારી દેશે. 9મે દિવસે મારી 9 દિવસ ચલાવશે. આઈ થિંક 9 દિવસ ચાલશે. 9મા નોરતે મારી દેશે મહિષાસુર ને. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આજથી 9 વિલાસ બી શરૂ થયા છે. એટલે આપણા માટે બહુ મહત્વનું છે. પુષ્ટિ માર્ગીઓ માટે 9 વિલાસની આ જે સેવા છે એ બહુ જ મહત્વની છે. અને દરરોજનું એક વિલાસ છે એ વિલાસનો આપણે જે રીતે એની સેવાનો પ્રકાર છે એ આપણે હંમેશા એ સમજવાનો છે અને એને સમજવાનું છે અને એને લઈને આ 9 દિવસ પુષ્ટિ માર્ગ આપણે આ 9 દિવસ આપણે પસાર કરવાનો છે. ઓકે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આપણે 2 સ્કંદ પૂરા કરી દીધા છે ને આપણે 3જા સ્કંદની શરૂઆત કરીશું. પહેલા સ્કંદમાં અધિકારીની ઓળખ કરાવી, બીજા સ્કંદમાં અધિકારીનું કર્તવ્ય નિરૂપણ કર્યું. હવે 3જા થી 12ના સ્કંદ સુધી શ્રવણના વિષયરૂપ 10 લીલાઓ કરનાર ભગવાનનું નિરૂપણ કરવામાં આવશે. ભગવાનની 10 લીલાઓ છે: સ્વર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉત્તિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. 3જા સ્વર્ગમાં સ્વર્ગ લીલા અર્થાત ઉત્પત્તિની કથા કહેવાશે. ભાગવતમાં મુખ્ય વાત ભક્તિની છે. તેમાં ભગવાનની લીલાઓનું કથન છે, પરંતુ ભગવાન વ્યાસજીએ એ બધી લીલાઓને ગમે તેમ કહી નથી. તેમણે તો ભાગવતની વસ્ત્ર ગૂંથણી બેવડે દોરે કરેલી છે.
એક દોરો છે ઇતિહાસનો અને બીજો દોરો છે ભગવત લીલાઓનું વર્ણનનો. ભાગવતમાં જીવ અને જગતની ઉત્પત્તિ શરૂ કરી દેવ, દાનવ અને માનવનો આ દિન સુધીનો ઇતિહાસ વર્ણ્યો છે. તો બીજી બાજુ ભગવાન જે 10 પ્રકારની લીલાઓ કરે છે તે પણ ક્રમશ વર્ણવી બતાવી છે. બ્રહ્માથી ચરાચરની ઉત્પત્તિ થઈ છે તેનું નામ સ્વર્ગ લીલા. ઉત્પત્તિ સાથે જ પુરુષાર્થ શરૂ થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષોની સિદ્ધિ અર્થે કરેલા કાર્યોને વિસર્ગ લીલા કહેવાય. એવા પુરુષાર્થો સિદ્ધ કરવામાં ભગવાનનો વિજય એ સ્થિતિ અથવા સ્થાન લીલા કહેવાય. ત્યાર પછી કાલ કર્મને સ્વભાવથી પર એવી પ્રભુના સામર્થ્યનું કૃપાની કથા એટલે પોષણ લીલા. માણસ પોતે સારી, ખરાબ કે મિશ્ર વાસના પ્રમાણે વર્તે અને તેનું ફળ મળે તે ઉત્પત્તિ લીલા. મનુના રાજકારણને મન્વંતર કહેવાય. મનુએ પ્રસિદ્ધ કરેલા ધર્મોને શુદ્ધોમાં કહેવાય. શુદ્ધ કર્મોથી કથા એટલે મન્વંતર લીલા. પછી તો ભગવાન અને ભગવાનને અનુસરતા તેમના ભક્તોને ચરિત્રની કથા કહેવામાં આવે તેને ઈશાનું કથા કહેવાય. ભગવાન પોતે પોતાની તમામ ભક્તિઓ સહિત જે ક્રીડા કરે અને જેના વડે આપણા મનનો નિગ્રહ થાય એવી ક્રીડાઓને નિરોધ લીલા કહેવાય. એવી ક્રીડાઓના શ્રવણથી અન્ય રૂપનો ત્યાગ કરી આત્મા પોતે સ્વરૂપના સ્થિતિ કરે તેનું નામ મુક્તિ લીલા. અંતે જેનાથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે એવા બ્રહ્માંડ સ્થિર થઈ જેનું તેને આશ્રય લીલા કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતના આ 10 પ્રકારની લીલાઓને ક્રમાનુસાર 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધીમાં વર્ણવી છે. તે લીલાઓના શ્રવણથી ભગવાનનું આનંદાત્મક સ્વરૂપ ઓળખાય છે. સ્મૃતિમાં ભગવાનને પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્માનું સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ અલગ નથી. એટલા માટે તો તેને માટે સ્વ અર્થાત પોતાનું એવો શબ્દ વપરાયો છે. આત્માનું સ્વરૂપ એ જ પરમાત્માનું સ્વરૂપ છે એવું ભાન થાય એટલે આત્માનું સ્વરૂપ સ્થિર એવું એમ કહેવાય છે. એનું નામ આશ્રય. બીજી બાજુ શ્રીમદ ભાગવતની જીવનની ઉત્પત્તિ લઈને આજ દિવસ સુધીનો જીવાત્માનો ઇતિહાસ વર્ણ્યો છે. પ્રભુની 10 વિધિ લીલાઓની સાથે જીવાત્મા વિવિધ કર્મો અને કર્તવ્યો વર્ણવી બતાવ્યા છે. સુખદેવજી કહે છે, બ્રહ્મને સર્જન કરવાની ઈચ્છા થતા સૌથી પહેલા બ્રહ્મા ઉત્પન્ન થયા. તેમની સંતતિ પૈકી સ્વયંભૂ મનુ અને દક્ષ પ્રજાપતિના વંશજોની કથા ભાગવતમાં કહેવામાં આવી છે. 10 પ્રજાપતિની 2 દીકરીઓ દિતિ અને અદિતિ. આ બંને પુત્રીઓને કશ્યપ ઋષિ સાથે પરણાવી હતી. દિતિના સંતાનોને દૈત્યો કહેવાય. અદિતિના સંતાનો આદત્યો અર્થાત દેવો કહેવાયા. દેવો અને દૈત્યો સંઘર્ષની કથાઓ ભાગવતમાં કહેવામાં આવી છે. અને મનુ મહારાજના 2 પુત્રો પ્રિયવંત અને ઉત્તાનપાદ. મનુ મહારાજની 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એ 5 સંતાનો મનુ મહારાજના અને શતરૂપા મહારાણીના. મનુના સંતાનો માનવો કહેવાય. આમ ભાગવતમાં માનવો, દેવો અને દાનવોની કથા વર્ણવી છે. તેમની કથા એટલે સર્જનના આદિકાળથી આજ દિવસ સુધીની કથા. આજે પણ જગતમાં માનવો જે દાન છે એ બધા એ જ માતા પિતાના સંતાનો છે. તેમના વડે આખું બ્રહ્માંડ ભરેલું છે. એક તરફ વિશ્વમાં પરબ્રહ્મ પરમાત્માની લીલાઓ ચાલે છે અને બીજી તરફ બ્રહ્મ દ્વારા સર્જિત બ્રહ્મામાંથી જ પ્રગટેલી માનવ, દાનવ અને દેવ જેવા અનેક જીવોની કથા પણ ચાલી રહી છે. શ્રીમદ ભાગવતમાં આત્મા અને પરમાત્મા એટલે કે સર્જન અને સર્જકના પરસ્પર સંબંધોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જીવનનું સર્જન જેમાંથી થયું છે તે બ્રહ્મા જ તેનો લય થઈ જશે એટલે
તત્પૂરતી આ સર્જન લીલા પૂરી થશે અને ફરીથી નવેસરથી આવી જ લીલા શરૂ થશે. આમ ભગવાનની જ આ લીલા નિત્ય લીલા છે. અનાદિ જે અનંત છે, ત્રીજા સ્વર્ગથી આત્મા અને પરમાત્માના પારસ્પરિક સંબંધની આવી લીલા શરૂ થાય છે. બીજા સ્કંદના અંતે રાજા પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો હતો તેના જવાબમાં સુખદેવજી કહે છે, રાજન, તમે મને જેવો પ્રશ્ન કર્યો તેવો જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રીજીને કર્યો હતો. એ વિદુરજી એવા નિષ્કામ ભક્ત હતા કે સ્વયં ભગવાન વગર આમંત્રણે તેમને ઘેર ગયા હતા. સુખદેવજી રાજા પરીક્ષિતને વિદુરજીની અતિ પાવન કથા સંભળાવે છે. ધૃતરાષ્ટ્રના પુત્રોએ પાંડવોને લાક્ષાગૃહમાં બાળવા પ્રયત્ન કર્યો. ભગવાનને કૃપા કરી તેમને બચાવ્યા. વિદુરજીએ એ વાતની ખબર પડી. આથી તેમણે દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો, પરંતુ દુષ્ટ બુદ્ધિ દુર્યોધનના અંધ પિતા ધૃતરાષ્ટ્રના મન ઉપર વિદુરજીના ઉપદેશની કોઈ અસર ન થઈ. વિદુરજી સમજી ગયા, ધૃતરાષ્ટ્ર અંધ નથી, તે સ્વાર્થ છે. તેની સાથેના સંઘની મારી બુદ્ધિ બગડશે. આથી અગાઉથી ચેતી જઈ વિદુરજીએ ધૃતરાષ્ટ્રને મહેલ છોડી દીધો અને શહેર બહાર નદી કિનારે ઝૂંપડી બાંધી પત્ની સહિત તેઓ તેમાં રહેવા લાગ્યા. વિદુરજીનું જીવન શરૂઆતથી તપસ્વી જીવન હતું. હવે તેમને વધુ મોકળાશ મળી. સૌ સમૃદ્ધિમાં રહી તાપાસ જીવન ન જીવી શક્યા. જનક વિદેહી જેવો કોઈ વિરલા જ એવું જીવન જીવી શકે. ઝૂંપડીમાં રહીને વિદુરજી અને તેમની પત્ની સુલભા ભગવાનના કીર્તનમાં વ્યસ્ત રહેવા લાગ્યા. તેમણે 12 વર્ષ સુધી ભગવાનનું કીર્તન કર્યું. મનને સતત ભગવત ભજન રૂપી સત્કાર્યમાં પરોવી રાખ્યું. ભજન કરતા જ્યારે ભૂખ લાગે ત્યારે તેઓ કેવળ ભાજીનું ભોજન કરી લેતા. ભોજન તો સૌ કોઈ આનંદપૂર્વક કરે છે. ભજન કરતા બધાને થાક લાગે છે. ભોજન કરવામાં પાપ નથી. જીવન ટકાવી રાખવા ભોજન તો કરવું પડે છે. તેથી ભોજન કરો, પરંતુ ભોજનમાં આસક્ત બનીને ભગવાનને ભૂલી ન જશો. ભોજન કરો, પરંતુ ભોજ્ય પદાર્થોને ભગવાનને સમર્પણ કરીને તે જમો. શ્રમ સમર્પિત વસ્તુના તસ્માત વર્જ્ય મારે છું. અસમર્પિત વસ્તુઓને કદી ન ખાશો. પ્રભુના પ્રસાદ રૂપે મળીને વસ્તુઓ વડે તમારા જીવનને બધો વ્યવહાર ચલાવજો. આ નિયમ માત્ર ખાવા પીવા પૂરતો સમિત નથી. જીવનના દરેક ક્ષેત્રે આ નિયમનું દ્રઢતાપૂર્વક પાલન કરો. તેમ છતાં જો બધા ક્ષેત્રે ન બની શકે તો પ્રસાદી ભોજન આરોગવાનો એકમાત્ર નિયમ પાળશો તો પણ તમે અસંખ્ય દોષમાંથી બચી જશો. ગમે ત્યારે ગમે તે વસ્તુ ખાવાથી બુદ્ધિ બગડે છે. આ અનુભવ તો સૌ કોઈને થયો હશે. સાત્વિક આહાર લેવાથી મન પવિત્ર અને નિર્દોષ બને છે. એટલા માટે મનથી પ્રભુને સમર્પિતને સાદો સાત્વિક આહાર કરો. તમારું જીવન વિશુદ્ધ બનશે. શરીર તંદુરસ્ત રહેશે. તમારું આયુષ્ય વધશે. વિદુરજી અને સુલભા બંને પ્રભુમય જીવન જીવતા હતા. તેઓ માત્ર ભાજી ખાઈને પ્રભુ ભજનમાં વ્યસ્ત રહેતા હતા. એ રીતે 12 વર્ષ પસાર થઈ ગયા. કહેવાય છે કે સતત 12 વર્ષ સત્કર્મ કરવાથી અનુગ્રહની પ્રાપ્તિ થાય છે. એક દિવસ વિદુરજી ગંગા સ્નાન કરવા ગયા હતા. ત્યાં તેમને ખબર પડી કે પાંડવો વતી વિશિષ્ટ કરવા સ્વયં દ્વારકાનાથ હસ્તિનાપુર પધારવાના છે. આવતીકાલે દ્વારકાનાથનો મોટો વરઘોડો નીકળવાનો છે. વિદુરજીના આનંદનો પાર ન રહ્યો. ભગવાન પધારવાના છે, દૂરથી થાય પણ ભલે નહીં, પરંતુ દ્વારકાનાથના દર્શન તો થશે. જીવન કૃતાર્થ બની જશે. ઘેર આવ્યા એટલે સુલભાએ પૂછ્યું, કેમ આજે તો કઈ બહુ આનંદમાં છો વિદુરજી? કહે છે, દ્વારકાનાથ પધારવાના છે. મને લાગે છે કે 12 વર્ષ મારા નિષ્કામ સત્કર્મના ફળ રૂપે મને દર્શન આપવાના તેઓ પધારવાના છે. દ્વારકાનાથ દુર્યોધન માટે નહીં, મારા માટે પધારી રહ્યા છે. એ વાતનો મને ઘણો આનંદ છે.
પ્રભુના આગમનના સમાચાર સાંભળી સુલભા પણ પ્રેમાનંદમાં આવી ગયા. કહેવાય લાગ્યા, પ્રભુ તો મારે માટે પધારવાના છે. મેં 12 વર્ષથી અન્ન લીધું નથી. ભગવાન નામ લીધું છે. મને સ્વપ્નમાં રથયાત્રાના દર્શન થયા હતા. આવતીકાલે તે સાકાર થશે. સ્વપ્ન સત્ય બનશે. પરંતુ સુલભાએ હજી સુધી દ્વારકાનાથ પ્રસન્ન દર્શન કર્યા નથી. તેમણે વિદુરજીને પૂછ્યું, સ્વામી, ભગવાન સાથે તમને પરિચય છે ખરો? વિદુરજી અને સુલભા બંને ભગવાન સાથે માત્ર કોરો પરિચય નહીં, પરંતુ સારી સગાઈ હતી. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રત્યક્ષ પરિચય ન હતો, પરંતુ તેમના અંતરમાં તાર પરસ્પર ગૂંથાઈ ગયા હતા. તેઓ સાચી સગાઈના સંબંધ વડે બંધાયેલા હતા. વિદુરજી જવાબ આપે છે, દેવી, કૃષ્ણને હું ક્યારે મળ્યો છું? જ્યારે હું ભગવાનને વંદન કરું છું ત્યારે તેઓ મને આનંદપૂર્વક કાકા કહે છે. મારા જેવો અધમ તેઓ કાકા કહીને બોલાવે છે. જીભ જ્યારે દિન બનીને ઈશ્વરને શરણે જાય છે ત્યારે ભગવાન તેના પ્રત્યે ખૂબ આનંદમાં આદર માન્ય બતાવે છે. સુલભાના મનમાં વિચાર આવે છે, ભગવાન મારે ત્યાં ન આવે, મારે ત્યાં ભોજન ન લે. પોતાના એ મનોરથ સુલભા વિદુરજીને કહી સંભળાવે છે. કહે છે, સ્વામી, તમારે ભગવાન સાથે પરિચય છે તો પછી તેમને આપણે ત્યાં પધારવા આમંત્રણ આપો ને. મારા મનનો એ એક જ મનોરથ છે, મારા ભગવાન આરોગ્ય અને હું તે જોઉં. વિદુરજી કહે છે, દેવી, હું આમંત્રણ આપું તો પ્રભુ તે કદાચ સ્વીકારે પણ ખરા, પરંતુ આપણી આ ઝૂંપડીમાં આપણે ભગવાનને બેસાડીશું ક્યાં? દ્વારકાના સુવર્ણ મણિમય મહાલયમાં વસનાર દ્વારકાનાથને હું ઝૂંપડીમાં બેસતા કષ્ટ અનુભવવું પડશે. નિત્ય પ્રતિ 56 ભોગ આરોગનાર મારા વાલાને આપણે ત્યાં ભાજીનું ભોજન કેવી રીતે ફાવશે? ના, આપણા સુખ માટે મારે ભગવાનને કષ્ટ આપવું નથી, મારે ભગવાનને પરિશ્રમ કરાવવો નથી. આનું નામ પુષ્ટિ ભક્તિ. પોતાના સુખ માટે પ્રભુને પરિશ્રમ ન કરાવે. સુલભાએ કહ્યું, મારે ત્યાં ભાજી છે, પરંતુ તેમાં મારો પ્રેમ રહેલો છે. પ્રભુ તે પ્રેમથી આરોગશે. મારી ઝૂંપડી નાની છે, પરંતુ મારા આમંત્રણમાં મારા પ્રેમની ઉષા છે. મારા વહાલાને પરિશ્રમ પડશે, પરંતુ મારા પ્રેમને જોઈ તે પોતાના પડેલ શ્રમ વિસરી જશે. પ્રેમથી અર્પેલી મારી ભાજીની તે આરોગશે. સુલભા વળી કહે છે, સ્વામી, આપણે નિર્ધન છીએ, પરંતુ પ્રેમની મૂડી વડે સમૃદ્ધ છીએ. તમને કથામાં અને સત્સંગમાં ઘણીવાર કહ્યું છે કે ભગવાન પ્રેમના ભૂખ્યા છે, પકવાનના નહીં. વળી તે દીન દયાળ છે, ગરીબો પર પ્રેમ રાખે છે. શું આપણા ઉપર કરુણા વરસાવીને તે આપણને ત્યાં નહીં પધારે? વિદુરજી સુલભના મનનું સમાધાન કરે છે. કહે છે, દેવી, તને આવતીકાલે ભગવાનના દર્શન કરવા લઈ જઈશ. કાલે પ્રભુની રથયાત્રાના સમયે આપણે દૂર ઉભા રહીને તેના દર્શન કરીશું. આજે નહીં તો કાલે. અંતર્યામી એવા એ આપણા અંતરની ઈચ્છા જાણી આપણે ત્યાં જરૂર પધારશે. સુલભા વિચારશે, પ્રભુને આમંત્રણ આપવામાં પતિને સંકોચ થાય છે, પરંતુ હું તો આમંત્રણ આપીશ. સવારમાં વહેલી ઉઠી સુલભા બાળકૃષ્ણની સેવા કરે છે. બાળકૃષ્ણ હસે છે. વિદુર સુલભા ભગવાનને પ્રાર્થના છે, પ્રભુની કરુણામય દ્રષ્ટિ અમી સિંચન તેમના ઉપર થાય છે. પ્રભુ તેમનો મનોરથ પૂર્ણ કરવા દ્રઢ પ્રતિજ્ઞા બને છે. પછી વિદુરજી અને સુલભાજી રથ ઉપર બેસી હસ્તિનાપુર પધારતા દ્વારકાનાથના દર્શન કરવા જાય છે. માર્ગની એક બાજુ ઉભા રહી તેઓ પ્રભુના રથની પ્રતીક્ષા કરે છે. રથ આવે છે. દ્વારકાનાથ તેનામાં બિરાજ્યા છે. હજારો કંઠમાંથી દ્વારકાનાથની જય ઘોષ ઉઠે છે. વિદુરજી વિચારે છે, પ્રભુ મારે ઘેર પધારે તેવી યોગ્યતા તો મારામાં નથી, પરંતુ માત્ર એકવાર પણ જો તેઓ મારા સામે જુએ તો મારું જીવન સાર્થક બને. ભગવાન પતિ પાવન છે, મારા ઉપર કૃપા દ્રષ્ટિ જરૂર કરશે. હે નાથ, કૃપા કરો. હજારો જન્મથી વિખૂટા પડેલા આ જીવને આપના શરણમાં લો. ભારે ભીડ જામી છે.
ભીડમાં કચડાતા વિદુર અને સુલભાની દ્રષ્ટિ ભગવાન પર મંડાઈ રહી છે. તેઓ પ્રભુના દર્શન કરે છે. ભગવાન નીચી દ્રષ્ટિ રાખી રથમાં બિરાજ્યા છે. અચાનક તેઓ ઊંચું જુએ છે. વિદુરજી તરફ દ્રષ્ટિપાત કરે છે. તેઓ સુલભાને જુએ છે. બંને પોતાની જાતને કૃતાર્થ સમજે છે. બંનેનું હૃદય પ્રેમ રસથી ભીંજાઈ જાય છે. પ્રેમ તો પરસ્પર છે. પ્રેમનો પડઘો પડે છે. ભગવાનની આંખો અશ્રુથી ભીંજાઈ જાય છે. પ્રભુ આંખ વડે નિજ ભક્તોને કહી રહ્યા છે કે હું તમારે ઘેર આવીશ, પરંતુ આનંદથી ભાવ વિભોર બનેલા પતિ પત્ની ભગવાનની દ્રષ્ટિનો મર્મ સમજી શકતા નથી. કૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન તેમનું સ્વાગત કર્યું. શ્રી કૃષ્ણે સ્પષ્ટપણે કહ્યું, આજે હું દ્વારકાના રાજા તરીકે અથવા તમારા સંબંધી તરીકે અહીં આવ્યો નથી. આજે તો હું પાંડવોના દૂત તરીકે આવ્યો છું. પાંડવોને તેમનું રાજ્ય પાછું અપાવવા મારે વિષ્ટિકાર બનીને આવ્યો છું. આ સાંભળી દુર્મતી દુર્યોધને દ્વારકાનાથનું અપમાન કર્યું. તેને કહ્યું, ભીખ માંગે રાજ્ય ન મળે. કાંડામાં બળ હોય અને હૈયે હાય હોય તો લડીને રાજ્ય લ્યો. વિના યુદ્ધે તો સોયની અણી મૂક્યા જેટલી જમીન પણ હું પાંડવોને આપવાનો નથી. પરંતુ ધૃતરાષ્ટ્રને વાત વાળી લેવા પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, દ્વારકાનાથ, આ તો ભાઈ ભાઈ વચ્ચેનો ઝઘડો છે. તેમાં તમે શા માટે પડો છો? મુખો તો વતી જમવા પધારો. 56 ભોગ તૈયાર છે. શ્રી કૃષ્ણ કહે છે, હું તારા ઘરનો એક દાણો પણ નહીં લઉં. પાપીનું અન્ન ખાનારની બુદ્ધિ બગડે છે. શ્રી કૃષ્ણ દુર્યોધનને ઘેર ભોજન કરવાની ચોખ્ખી ના પાડી. ગુરુ દ્રોણે કહ્યું, દુર્યોધનને ત્યાં જમશો, મારે ઘેર પધારો. ભીષ્મ દાદાએ કહ્યું, મારે ઘેર પધારો. ભગવાને કહ્યું, આજે તો મારે ઝૂંપડીમાં વસતા મારા એક પરમ ભક્તને ઘેર ભાવતા ભોજન કરવાના છે. વાંચવું હજી? ઈચ્છા તો બહુ થઈ રહી છે વાંચવાની. Yeah, but I think આપણે 3-4 પાનાનું જ limitation I રાખીશું. know, I know. જય શ્રી Yeah. કૃષ્ણ. બહુ સરસ છે. I know. હવે જો કે અહીંયા હવે આ વખતે ત્યાં બહુ ફાઇન પેલું ગીત જ્યારે વિદુરજીની ઘરે આવે છે ને ત્યારે બહુ જ સરસ ગીત આવે છે. બહુ એ વખતે મને યાદ આવી ગયું એકદમ જ કે વિદુરજીની ઘરે પ્રભુ જ્યારે પધારે છે ત્યારે એ કેટલો ભાવપૂર્વક કશું હોતું નથી, પણ ખૂબ જ સરસ ભાવપૂર્વક એ લોકો એમની સાથે વર્તે છે. પ્રભુની સાથે. right. એ તો એમાં છે એ પેલું આખો સીન જે મહાભારતમાં બતાવે છે ને એ સીન આખો યાદ આવી જાય આમાં. આવી જાય છે. અને કે છે ને વિદુરને ઘેર ભગવાને ભાજી ખાધી, બધા પકવાને મૂકીને ભગવાને ભાજી ખાધી. એ મને પણ એનું ભજન છે, પણ અત્યારે હું ભૂલી ગઈ છું. મારી પાસે પણ એનું ભજન છે. યસ, એ ભજન બહુ સરસ છે એકચ્યુઅલી. હા, પણ હું હમણાં ભૂલી ગઈ છું. એ તો પછી આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું, વાંધો થેન્ક યુ નહીં. સેજલ, તું અમને આવો લાભ આપે છે. થેન્ક યુ. અરે થેન્ક યુ, તમે બધા આવી રીતે અમને સેવા અરે. કરવાનો અને આપણે સેવા બધા કરી શકીએ છીએ પ્રભુની. હા, એ એ બાને બહુ અમને આમ સરસ છે. ભગવાનનું આમ નામ લેવાય છે. એ બાને આમ તું અમને લાભ આપે છે સેવા માટે. થેન્ક યુ સેજલ. તમારી જોડે જોડે મને પણ સેવાનો લાભ મળે છે, એટલે હું પણ બહુ કૃતાર્થ છું તમારા લોકોની. થેન્ક યુ. આપણે બધા ભક્તિ સાથે કરી શકીએ છીએ. યા અને બીજું એ જો અંકુર છે ને મારી ઘરે હવે તમને મેં મોકલાવી દીધું બધાને ઇન્વાઇટ. 16મી નવેમ્બરે અંકુર છે. બધા વૈષ્ણવને ખાસ વિનંતી આવે ચોક્કસ. અને આપણે એક ગરબો પરફોર્મ કરવાનો છે આપણા સત્સંગ તરફથી. તો ઇન્ડિયાથી જે આ લોકો મહેક પરી મારી ડોટર્સના ભરતનાટ્યમના ટીચર છે ને, તો એ લોકો સ્ટેપ્સ બેસાડી આપવાના છે. તો જો આપણને તૈયાર થઈને ટાઈમ પર મળી જશે વિડીયો તો આપણે ડેફિનેટલી ગરબો પરફોર્મ કરીશું. બરાબર, હજી લેટ્સ સી હાઉ હેપન્સ. પણ વિચાર છે કે આ વખતે આપણે આપણા સત્સંગમાં આટલા બધા આપણે ભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો આપણે અંકુટ વખતે, એટલે મારી ત્યાં તો મોટો ઉત્સવ જ હોય છે, તો આપણે ડેફિનેટલી પરફોર્મ કરી શકીશું ગરબાનો. જો એ મોકલી આપશે ને વિડીયો તો કરી શકીશું. ચક્ષુષા, આપણે તું 84 વૈષ્ણવની વાર્તા વાંચવાની છે? ગો હેડ.
અને નવવિલાસ જેવી રીતે અમને આપણે કહ્યું, નવવિલાસ એટલે આજથી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસલીલા ચાલુ કરશે અને પછી છેલ્લા દિવસે સ્વામીની જાત સાથે રાસલીલા કરતા હોય છે. એટલે 9 દિવસ એના 9 દિવસ એ ગોપીઓ બધાને જુદું જુદું એ લોકો વસ્ત્ર ડિફરન્ટ કલર્સના ડિફરન્ટ થીમ્સ પહેરીને વસ્ત્ર કરીને અને ડિફરન્ટ કલર્સ કરીને ઠાકોરજીને પ્રસન્નતા કરવાનો એ કરતા હોય છે અને પછી એ સ્વામીની સાથે રાસલીલા કરતા હોય છે. એટલે નવવિલાસનો એ ભાવ છે. તો આપણે પણ રોજ ભગવાનજીના ડિફરન્ટ કલર્સ અને થીમ રાખી શકાય આમાં 9 દિવસમાં. ચક્ષુષા ગો હેડ. 84 વૈષ્ણવની વાર્તા છે. ઉર્વશીબેન આજે નથી આવ્યા તો મેં તને મોકલાવી છે, તું વાંચી શકીશ? હા, હું વાંચી લઉં છું, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ, હેપી નવરાત્રી બધાને. જય શ્રી કૃષ્ણ. સિંહનંદની એક ક્ષત્રાણી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવકની એક ક્ષત્રાણી જે સિંહનંદમાં રહેતી તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ લીલામાં નવનંદના મોટા ઉપનિષદ છે. તેમની વહુનું નામ સુનંદા છે. તે આ ક્ષત્રાણી પ્રાકટ્ય છે, તેથી તે બાલ ભાવ છે. તે સિંહનંદમાં એક ક્ષત્રિયની ઘરે જન્મી છે. પછી વર્ષ 11ની થઈ ત્યારે લગ્ન થયું. લગ્નના 1 મહિના પછી તેનો વર હતો, તેને શીતલા નીકળ્યા, તેથી તે મરી ગયો. પછી તેના મા બાપના ઘરમાં રહેતી, બધું કામકાજ કરતી. વર્ષ 20ની થઈ ત્યારે મા બાપ પણ મરી ગયા. એક ભાઈ હતો, તેનાથી તેને પ્રીતિ ગણી, પરંતુ ભાઈની સ્ત્રી ભજાઈથી ન બની, તેથી ક્ષત્રાણીએ બાજુ ઘર લીધું. ત્યારે ભાઈએ કહ્યું કે તું અલગ કેમ થઈ? ત્યારે બહેને કહ્યું કે નિત્ય કલેશ સારો નહીં, અલગ થઈશું તો શું થયું? હું તારી આજ્ઞામાં છું, કામકાજ કે છે. ત્યારે ભાઈએ 100 રૂપિયા લઈને બહેનને કહ્યું કે તું ખર્ચ માટે રાખ. ત્યારે બહેને કહ્યું મારે તો હમણાં ખર્ચી છે, ન હોય ત્યારે આપજે. ત્યારે ભાઈએ કહ્યું હમણાં મારો હાથ વ્યવહારમાં ચાલે છે, જે આપવું તે લીધા કર, પછી શું જાણીએ શું છે. ત્યારે તેને રૂપિયા રાખ્યા. પછી સાસુ વહુ સિંહનંદમાં શ્રી આચાર્યજીની સેવકના હતા, ત્યાં નિત્ય જવા લાગી. ત્યાં એક દિવસ તે ક્ષત્રાણીએ કહ્યું કે કંઈક કામકાજ શ્રી ઠાકોરજીની સેવા મારાથી કરાવો. ત્યારે સાસુ વહુએ કહ્યું તું શ્રી આચાર્યજીની સેવક હોત તો તે સેવા કરાવત. ત્યારે તેણે કહ્યું કે હવે શ્રી આચાર્યજી પધારે ત્યારે મને સેવા કરાવજો. પછી સાસુ વહુ શ્રી ઠાકોરજીને કહ્યું કે આ ક્ષત્રાણી વેલબુટી સારી હતી, જાણે છે, વેલબુટી સારી કરી જાણે છે, તો તેની પાસે મારે વાગામાં બુટી કઢાવી મને પહેરાવ. ત્યારે વહુએ શ્રી ઠાકોરજીને કહ્યું કે એ શ્રી આચાર્યજીની સેવકની નથી અને બુટી કાઢીને તે કઈ લઈ લેશે નહીં, એથી હું કેવી રીતે તેને પાસે બુટી કઢાવું? ત્યારે ઠાકોરજીએ તે વહુને કહ્યું કે તે ક્ષત્રાણી દૈવી જીવ છે, તેથી તું બુટી કઢાવ. થોડાક દિવસમાં શ્રી આચાર્યજી પધારશે ત્યારે તે સેવક પણ થશે, કૃપા પાત્ર ભગવદીય થશે, તેથી તું બુટી કઢાવ, મારી આજ્ઞા છે, તને બાધક નહીં. ત્યારે વહુએ એક સફેદ વાઘોને ક્ષત્રાણીને આપ્યો અને કહ્યું કે આમાં નાની નાની બુટ્ટી કાઢી દે. તેથી તે પ્રસન્ન થઈ ભાગ્ય માનીને પોતાના ઘરે વાઘો લઈ જઈ અપરસમાં બુટ્ટી કાઢી. કોઈ પણ શાક વેચવા વાળી, શાક, ફૂલ, મેવા આદિ વેચવાને આવે ત્યારે શ્રી ઠાકોરજી પોકારીને કરે અરે માં શાકવાળી આવે છે, તું લે. ત્યાં તે ક્ષત્રાણી દમડીનું બધી પ્રકારનું થોડું શાક લેતી. મેવાવાળી, ફળવાળી જ્યારે આવે ત્યારે પણ શ્રી ઠાકોરજી પોકારીને કરે અરે માં મેવા ફળ વેચવા આવ્યા છે. ત્યારે એ પૈસામાં બધી તરહના મેવા તે લેતી. તે કાછણ એમ જાણતી કે આનો બેટો એને ઘરમાં બહુ વાલો છે, બહાર લોકોની નજરે લાગે તે માટે કાઢતી નથી, તેથી તે ક્ષત્રાણીને પહેલા આપી જાય, પછી બીજે જાય. એથી ગામમાં કમાણી ઘણી થતી. એ માટે સૌ પહેલા 2-4 વાર દ્વાર ઉપર બોલી આ બાઈને બધી તરહનું શાક વગેરે દઈ જાઓ અને આ ક્ષત્રાણી જે દે તે લઈ જાઓ. એક ક્ષત્રાણી કેટલીક કાકડી આદિ કાચી સમર્પે, કેટલીક તળીને સમર્પે, કેટલાકને ભજ્યા કરે, તે કેટલાકને રંચક બધો પ્રકાર પ્રીતિપૂર્વક કરી ભોગ ધરે. વળી કોઈ વખત શાકવાળી દૂર નીકળી જતી ત્યારે શ્રી ઠાકોરજી દ્વાર ઉપર જઈ દોડીને તે કાછણને પોકારે છે, તું જલ્દી આવ, મારી માં લેશે. ત્યારે તે શબ્દ સાંભળી શાકવાળી દોડી આવતી.
એટલે શ્રી ઠાકોરજી અંદર દોડી આવતા. એટલે શાકવાળી કોઈને જોતી નહીં. ત્યારે તે ક્ષત્રાણી કહેતી, લાલા બહાર ન જઈએ, નજર લાગી જાય. ત્યારે શ્રી ઠાકોરજી કહેતા, શાકવાળી ચાલી જતી તો ક્યાંથી લેતી, ભોગ ધરતી. ત્યારે તે ક્ષત્રાણી કહેતા, લાલા બીજી શાકવાળી ઘણી આવશે, પરંતુ તમે મંદિરમાંથી બહાર ન જાઓ, ગામના ખરાબ લોકોની દ્રષ્ટિ લાગશે. વળી કોઈક વાર શાકવાળી પુકારીને ચાલી જાય અને તે બાઈ સહેઠ સેવા ટહલમાં ના સાંભળે. ત્યારે શ્રી ઠાકોરજી લૌકિક બાલકની માફક આવી ઝઘડો કરે કે શાકવાળી તો ગઈ, હવે તું ક્યાંથી લાવીશ કાઢો, શું ભોગ ધરાઈશ? શાક વિના હું તો નહીં આરોગું. ત્યારે તે ક્ષત્રાણી કહેતી, લાલા હું તો બીજી શાકવાળી આવશે તેનાથી લઈશ, અને જો નહીં આવે તો બજારથી લાવી બધી પ્રકારનું કરીશ. તમે હટ ન કરો, પ્રસન્ન રહો. ત્યારે શ્રી ઠાકોરજી બાલકની માફક તેના કાંધા ઉપર ચડીને કહેતા, ક્યારે લાવીશ? આ પ્રકારે કૃપા કરતા. વળી જે દિવસે પૈસા બાલભોગની સામગ્રી કરવાની ન હોય તે દિવસે રોટી ચોપડીને ઢાંકીને ધરે. પછી ઠાકોરજી ક્યારેક પ્રહાર રાત્રિ ગયે, ક્યારેક અડધી રાત્રિએ જાગીને કહેતા કે માં મને ભૂખ લાગી છે. ત્યારે તે બાઈ કહેતી કે લાલા આજ તો પકવાન કઈ નથી, રોટી છે. ત્યારે ઠાકોરજી કહેતા, મને તોતરી કરી દે. ત્યારે તે બાઈ રોટીમાં ઘી લગાડી થોડી ખાંડ નાખીને શ્રી ઠાકોરજીના હાથમાં દેતી, અને શ્રી ઠાકોરજી બાલકની માફક દામથી તોડીને આરોગતા. પછી જલ બીડી આરોગી પોડતા. ત્યારે તે બાઈના મનમાં બહુ ખેદ થતો કે આજ લાલાને માટે કઈ પકવાન ન કરી શકે. પૈસા નથી માટે કંઈથી ઉધાર લાવીને પકવાન કરી રાખવું. રાત્રિએ સૂકી રોટી આરોગ્યા પછી એક દિવસ પ્રાતઃકાળ ઉઠીને વાવલીનું ઘી ઉધાર લાવી ઘરમાં મેંદો જાણી બે ચાર તરેના પકવાન કરીને ધરી રાખ્યા. પછી જયારે અર્ધરાત્રિ ગઈ ત્યારે શ્રી ઠાકોરજી જાગ્યા અને કહે, માં મને ભૂખ લાગી છે. ત્યારે તે ક્ષત્રાણી ઉઠીને પકવાન આગળ ધર્યા. શ્રી ઠાકોરજી આરોગીને તે ક્ષત્રાણી કહે, આજ રોટી કેમ નહીં ધરી? ત્યારે ક્ષત્રાણી કહ્યું કે હું શું કરું લાલા, મારે કોઈ કમાવા વાળું નથી અને મારી પાસે પૈસા નથી, અને સૂકી રોટલી સવારની આપ આરોગો તેથી મારા મનમાં દુઃખ થયું. તેથી પાવલી ઉધાર લાવીને પકવાન કર્યા છે, 2-3 દિવસ સૂતર વેચીને આપી દઈશ. ત્યારે શ્રી ઠાકોરજી કહે, માં ઉધાર લેવા કરજ કરી પકવાન કેમ કર્યા? મને તો ચોપડેલી રોટલી બહુ ભાવે છે. કરજ માંથી ચડી જાય અને દઈ ન શકાય અને રહેણાવાળા માંગીએ ત્યારે દુઃખ થાય. તેથી આજ પછી ઉધાર ન લાવજે, મને રોટલી રૂચે છે. તેથી રોટી ઘીથી ચોપડીને ધરી રાખી. ત્યારે તે બાઈ તેમ જ કરતી. સૂતરના પૈસા વધતા તેમાં પકવાન કરતી. જો પૈસા ન હોય તો રોટલી ચોપડીને ધરતી. ભાવ પ્રકાર. શ્રી ઠાકોરજીએ ઉધાર લેવાની એથી રોકી કે ઋણ છે તે હત્યા છે. શ્રી ઠાકોરજીના સ્મરણમાં રહેલું મન કરજવાળામાં જાય. એને જ્યાં સુધી કરજ ન ચૂકવે ત્યાં સુધી તેની સેવાનું ફળ એની પાસે નહીં, જ્યાંથી કરજ લીધું તેની પાસે છે. તેથી શ્રી ઠાકોરજીએ તે બાઈને કરજ લેવાની ના પાડી. ત્યાં એ સંદેહ થાય કે એ બાઈની પાસે શ્રી ઠાકોરજીએ એ બાઈને કરજ લેવાની ના કહી. ત્યારે એ સંદેહ થાય કે એ બાઈની પાસે શ્રી ઠાકોરજીના આ પ્રકારના બાલકની માફક કૃપા કરી માંગીને આરોગતા તો લક્ષ્મી તો શ્રી ઠાકોરજીની દાસી છે, તો તે બાઈને દ્રવ્ય કેમ નહીં આપ્યું? બાલ ભોગ અન્ન સખડી કરવાનો એવો સંકોચ છે કેમ થયો? વ્રજમાં શ્રી ઠાકોરજી પધાર્યા ત્યારે શ્રી લક્ષ્મીજીએ તો વ્રજમાં આવી વ્રજનો આશ્રય કર્યો છે. તે વાત આ પંચાધ્યાયીમાં ગોપિકા ગીતના અધ્યાયમાં કહે છે. તો પછી એ બાઈ એવી નિષ્કિંચન કેમ રહી? આ સંદેહ થાય ત્યાં કહે છે કે લક્ષ્મી છે તે શ્રી ઠાકોરજીની દાસી છે, શ્રી ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. આ બાઈને શ્રી ઠાકોરજીએ માટે દ્રવ્ય ન આપ્યું કે જો દ્રવ્ય હોય તો આ બાઈના મનનો નિરોધ ન જાય અને તે ભક્તોની આરતી કેવી રીતે વધે? દ્રવ્ય વિના રેંટીઓ કાતે તેમાં શ્રી ઠાકોરજીને માટે મન લાગ્યું રહે છે. જે હવે આટલું થશે તો હું ફલાણી સામગ્રી કરીશ. મારો લાલો રોટી આરોગ્ય છે, તેથી સારું કંઈ જતન કરી આરોગાવો. આ પ્રકારે તે બાઈનું મન પોતાનામાં લગાડવાની માટે શ્રી ઠાકોરજીએ બહુ દ્રવ્ય તેને ન આપ્યું, એટલું જ આપ્યું જેમાં નિત્યનો નિર્વાહ થાય અને ધનનો મદ ન થાય. બાઈનો આ જ પ્રકારે પ્રભુએ નિરોધ કર્યો. જ્યાં જેવી પ્રભુની ઈચ્છા ત્યાં તેવી લીલા કરી છે. વળી એ સંદેહ થાય છે કે અર્ધરાત્રિએ શ્રી ઠાકોરજીએ એ બાઈ પાસે માંગતા ત્યારે નાવાની અગર અપરસની વાતના કેવો વિચાર? વળી શાકવાળી પુકારીને ચાલી જતી ત્યારે શ્રી ઠાકોરજીને એ બાઈના કાંધા
કંધા ઉપર ચડીને ઝઘડો કરતા ત્યારે અપરસ ક્યાં? મંદિરમાં પણ અપરસનો વિચાર કઈ રીતે સમજવો? આ સંદેહ થાય ત્યાં કહે છે કે શ્રી આચાર્યજીના પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી મર્યાદા પુષ્ટિ રીતથી બિરાજે છે. બધી પુષ્ટિ પુરુષોત્તમના ભાવથી, બધી સામગ્રી આરોગ્ય છે, બધી વસ્તુ વસ્ત્ર આભરણનો અંગીકાર છે. દર્શન દેવામાં પણ મર્યાદા રીતિથી બિરાજે છે, બોલતા નથી. વળી ભગવત સ્વરૂપના બે પ્રકારના છે, એક ભક્તોદ્ધારક, બીજું સર્વોદ્ધારક. જેમાં મર્યા પુષ્ટિ રીતથી બધાને દર્શન આપે અને ભક્તોદ્ધારક સ્વરૂપને બધાને દર્શન નહીં. તેથી જ્યાં સુધી વૈષ્ણવને પ્રેમ ન હોય ત્યાં સુધી મર્યાદા પુષ્ટિ રીતથી અંગીકાર કરી દર્શન છે. ભક્તો દ્વારક સ્વરૂપ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી બહાર પ્રકટ થાય છે. તે જ્યાં જેવું કાર્ય હોય તેનું સ્વરૂપ ધરે છે. બાલક હોય, તરુણ હોય, વૃદ્ધ હોય, ગાય આદિ જેવું કાર્ય કરવું હોય તે પ્રકારનું સ્વરૂપ કરી તે ભક્તિથી બોલે, અનુભવ કરાવે અને મર્યાદા પુષ્ટિ સ્વરૂપ છે જે તેના જ મુખ દ્વાર બોલે, અનુભવ જણાવે. આ ક્ષત્રાણી મંદિરમાંથી બધી મર્યાદા રાખીને એવા અપરસ અને કામકાજ કરતી અને શ્રી ઠાકોરજી જ્યારે પધારે તથા અર્ધરાત્રે શ્રી ઠાકોરજી જ્યારે પાસે આવીને માંગે ત્યાં ભક્તો દ્વારક સ્વરૂપ પ્રકટ કરે. તેમાં અપરસ નહીં, ત્યાં કેવળ પ્રેમ જ સર્વોપરી ધર્મ છે. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ આનંદરૂપ ભક્તોની સાથે લીલા કરી હસે, બોલે, અનુભવ જણાવે. ત્યાં અપરસની મર્યાદાની સંભાવના નહીં, ત્યાં કેવળ સ્નેહ જ જે સર્વોપરી છે એ જ કારણરૂપ છે. આ પ્રકારે ભક્તોના ઘરે પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. તેથી કોઈ વૈષ્ણવ પોતાને ભક્તો દ્વારક સ્વરૂપે કંઈક અનુભવ શ્રી ઠાકોરજી જણાવે છે તેવું જાણીને અપરસ ન રાખે તો અપરાધ પડે. મંદિરમાં શ્રી ઠાકોરજીની સેવામાં તો પુષ્ટિ માર્ગની મર્યાદા સહિત સેવા કરે અને પ્રેમમાં તો મર્યાદાનું કોઈ અનુસંધાન ન રહે. તેમાં જે કાર્ય બને કે બહુ શ્રી ઠાકોરજીને પ્રિય છે, ઈરાદાપૂર્વક કરે છે, શ્રી ઠાકોરજી તો એના પ્રેમના ભૂખ્યા છે. મર્યાદાનું શું કામ છે? એ પ્રકારે કલ્પિત જ્ઞાનથી મર્યાદા છોડે તો એને અપરાધી જણાવો. એક ક્ષત્રાણી શ્રી આચાર્યજીની એવી કૃપા પાત્ર હતી જેને બાળકની માફક શ્રી ઠાકોરજી અનુભવ કરાવતા. લીલામાં પણ ઉપનંદ ગોપની વહુ છે, તેથી ત્યાં પણ પુત્ર ભાવ અને અહીં પણ પુત્ર ભાવ દ્રઢ છે. તેથી તે ક્ષત્રાણી બાઈની વાર્તા ક્યાં સુધી કાઢી કહીએ. બહુ સરસ વાર્તા હતી. થેન્ક યુ ચક્ષુષા. થેન્ક યુ. મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિનું બહુ સરસ ડિફરન્શિએટ બતાવ્યું છે. અને ભાવ પણ એ રીતેનો કેવો હોવો જોઈએ, ઠાકોરજી કેવી રીતે રિએક્ટ કરે, બધું જ સરસ બતાવ્યું છે સ્ટોરીમાં. વેરી નાઇસ સ્ટોરી, સુપર સ્ટોરી હતી. થેન્ક યુ. આપણે ગીતાજીનું પારાયણ કરીશું 16મા અધ્યાયમાં, ચેપ્ટર 16, શ્લોક નંબર 6. પદ્માબેન, જય શ્રી કૃષ્ણ. પદ્માબેન દોશી. Padma aunty, are you there? हाँ, તમે મ્યુટ પર છો. Can you unmute yourself, Padmaben? Okay, yeah. છે ને કઈક ગોટાળો થઈ ગયો છે ફોનમાં. Oh. ક્યારની આમાં કઈક નીચે કાળું કાળું આવે છે, આવું જો દેખાય છે. શ્લોક 6 છે, મેં તમને મોકલાયો છે ને. હા, મોકલાવેલો છે પણ નીચે આખું બ્લેન્ક દેખાય છે. 5 મિનિટ બીજો શ્લોક વંચાવું, પૂછી આવું મારા જમાઈને. 1 મિનિટ, હા ચાલુ કરું છું. નથી સમજાતું, હમણાં આવું છું 5 મિનિટમાં. ઓકે, હું તમને તો ફરીથી શ્લોક મોકલી દીધો મેં. હા, પણ નીચે કાળું થઈ ગયું છે, ખબર નહીં શું થયું છે ફોનમાં. ઓકે, કઈ નહીં, તમે પછી એ ફિક્સ કરીને લેટ અસ નો. હા, 6 શ્લોક. હા, હું હમણાં જઈને આવું પછી બીજું વંચાવું. હા, ઓકે, શ્લોક નંબર 7, કલ્પના આંટી. Yes, Jai Shri Krishna. Jai Shri Krishna. Can you hear? Yes, I can hear you. Okay. અધ્યાય 16, શ્લોક 7. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાન વિદુરાસુરા ન શૌચમ ન અપી ચાચારો ન સત્યમ તેષુ વિદ્યતે. એનો અનુવાદ છે કે જે લોકો આસુરી હોય છે
તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. એનો ભાવાર્થ: દરેક સભ્ય માનવ સમાજમાં અમુક આચાર સંહિતા હોય છે કે જેનું પાલન શરૂઆતથી જ થાય છે. ખાસ કરીને આર્યોમાં કે જેઓ વૈદિક સભ્યતાને વરેલા છે તથા અત્યંત સુસંસ્કૃત લોકો તરીકે સુપ્રસિદ્ધ છે, તેઓ આનું પાલન કરે છે. પરંતુ જે મનુષ્યો શાસ્ત્રના આદેશો માનતા નથી તેઓ અસુરો ગણાય છે. એટલું જ અહીં કહેવાયું છે કે અસુરો શાસ્ત્રોક્ત નિયમો જાણતા નથી અને એ નિયમોના પાલનમાં લેશ માત્ર રુચિ ધરાવતા નથી. ઘણા ખરા તો નિયમો જાણતા જ નથી અને કેટલાક જાણતા હોય છે તો પણ તેના અનુસરણની વૃત્તિ ધરાવતા નથી. તેમને વૈદિક આદેશોમાં ન તો શ્રદ્ધા હોય છે અને ન તો તેઓ તે પ્રમાણે વર્તવાની ઈચ્છા ધરાવે છે. અસુરો બાહ્ય કે આંતરિક સ્વચ્છ હોતા નથી. મનુષ્ય હંમેશા સંભળાય છે ને? બંધ કર્યું. અસુરો બાહ્ય કે આંતરિક રીતે સ્વચ્છ હોતા નથી. મનુષ્ય હંમેશા સ્નાન કરીને, દંતમંજન કરીને, હજામત કરીને, વસ્ત્રો બદલીને શરીરને સ્વચ્છ રાખવાની કાળજી લેવી જોઈએ. આંતરિક સ્વચ્છતાની બાબતમાં મનુષ્ય સદા પવિત્ર ભગવાન નામ સ્મરણ કરતા રહેવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રનો જપ કરવો. અસુરોને બાહ્ય તથા આંતરિક સ્વચ્છતાના આ નિયમો ગમતા નથી કે તેઓ તેને પાળતા પણ નથી. આચરણની બાબતમાં માનવ આચરણનું માર્ગદર્શન કરનારા અનેક નીતિ નિયમો છે, જેમ કે મનુ સંહિતા કે જે માનવ જાતિ માટે અધિનિયમ છે. આજે પણ બધા હિન્દુ લોકો મનુ સંહિતાને જ અનુસરે છે. આ ગ્રંથમાંથી જ ઉત્તરાધિકાર તથા અન્ય કાયદા વિષયક બાબતો ગ્રહણ કરાય છે. હવે મનુ સંહિતામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીને સ્વતંત્રતા આપવી ન જોઈએ. તેનો મતલબ એવો નથી કે સ્ત્રીઓને ગુલામ તરીકે રાખવી, પરંતુ તેઓ બાળકો સમાન છે. બાળકોને સ્વતંત્રતા અપાતી નથી, પણ તેનો અર્થ એવો નથી કે તેમને ગુલામ તરીકે રાખવામાં આવે છે. પરંતુ અસુરોએ હવે આવી શાસ્ત્રજ્ઞોની ઉપેક્ષા કરી છે અને તેઓ માનવા લાગ્યા છે કે સ્ત્રીઓને પણ પુરુષો જેટલી સ્વતંત્રતા આપવી જોઈએ. પરંતુ આનાથી દુનિયાની સામાજિક દશા સુધરી નથી. વસ્તુતઃ સ્ત્રીને જીવનની દરેક અવસ્થામાં સંરક્ષણ મળવું જોઈએ. તેની બાલ્યાવસ્થામાં પિતાનું, યુવાનીમાં પતિનું અને વૃદ્ધાવસ્થામાં મોટા પુત્રોનું રક્ષણ મળવું જોઈએ. મનુ સંહિતાના મતાનુસાર આ જ યોગ્ય સામાજિક આચરણ છે. પરંતુ આધુનિક કેળવણીએ સ્ત્રી જીવનનો અહંકારપૂર્વક અભિગમ કૃત્રિમ રીતે ઉપજાવી કાઢ્યો છે અને તેથી માનવ સમાજમાં લગ્ન લગભગ એક કલ્પના જેવું બની ગયું છે. સ્ત્રીઓની નૈતિક સ્થિતિ તમારું નામ આવી ગયું, હા, કલ્પનાબેન. કલ્પના જેવું બની ગયું છે. ઓ માય ગોડ. પરંતુ આધુનિક કેળવણી સ્ત્રી જીવન અભિગમ કૃત્રિમ રીતે ઉપજાઈ ગયા છે અને તેથી માનવ સંસાર કલ્પનામાં છે. સ્ત્રીઓની નૈતિક સ્થિતિ સુદ્ધા હવે બહુ સારી રહી નથી. એટલે અસુરો સમાજ માટે સારા હોય તેવા આદેશો ગ્રહણ કરતા નથી અને તેઓ મહાન ઋષિઓના અનુભવોને તેમજ તેમણે નિર્ધારિત કરેલા નીતિ નિયમોને સ્વીકારતા નથી. તેથી આસુરી લોકોની સામાજિક સ્થિતિ અત્યંત દુઃખમય હોય છે. સાચી વાત છે. હજુ પણ રાક્ષસો તો છે જ, માનવમાં પણ રાક્ષસ તો છે જ. બધા છે જ, ખરી વાત છે. બહુ બધા રાક્ષસો છે. આપણે તો તે વખતે જુદા હતા, પણ હેલો, કૃષ્ણ અને રામજીના સમયમાં જુદા હતા, પણ હજુ પણ એ રાક્ષસો તો છે જ. હ્યુમન બીઈંગ એ ચાલુ જ રહ્યું બહુ છે. બધા છે. હા. શ્લોક સેજલ. નંબર હા, પદ્માબેન, આર હું યુ અહીંયા રેડી? જ છું. ઓકે, સેજલ. ગો હેડ. શ્લોક નંબર 6. હા, 6. હલો, હા, બોલો. 6.
જય શ્રી Yes. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દૌ ભૂત સર્ગો લોકેસ્મિન દેવ આસુર એવ ચ દેવો વિસ્તરશ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ. દૌ ભૂત સર્ગો લોકે અસ્મિન દેવ આસુર એવ ચ દેવ વિસ્તરશ પ્રોક્ત આસુરં પાર્થ મે ચ. એનો અર્થ થાય છે, હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે. એક દેવી જીવ કહેવાય છે અને બીજો આસુરી કહેવાય છે. મેં અગાઉ તેની દેવી ગુણો વિસ્તારથી સમજાવ્યા. હવે મારી પાસેથી આસુરી ગુણો વિશે સાંભળો. ભગવાન કૃષ્ણે અર્જુનને એમ કહીને ખાતરી આપી કે દેવી ગુણો સાથે જન્મ્યો છે અને હવે તેઓ આસુરી ગુણો વિશે તેને કહી રહ્યા છે. આ જગતમાં બધા જીવો બે વર્ગમાં વિભક્ત થાય છે. જે જીવો દિવ્ય ગુણવત્તા હોય છે તેઓ નિયમિત જીવન જીવે છે, એટલે કે તેઓ શાસ્ત્રો તથા આચાર્યો દ્વારા બતાવવામાં આવેલા આદેશોને અનુસરે છે. મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં માર્ગદર્શન અનુસાર કર્તવ્ય બજાવવા જોઈએ. આ પ્રકૃતિ દેવી કહેવાય. બસ પતી ગયું. Yeah. I think એ તો એક જ પેરેગ્રાફ હતો. યા. શ્લોક નંબર 8મો. હર્ષિતાબેન, હર્ષિતા આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. હેપી વિલાસ. નવ વિલાસ. ઠાકોરજીના આજથી લીલા ચાલુ થાય છે ગોપીઓ સાથે. યા ગોપીઓ સાથે રાસ લીલા રમે છે એ જ. શ્લોક નંબર 8. Yeah. અસત્યમ પ્રતિષ્ઠમ તે જગત દાહુરનિવસરમ અપરસ્પર સંભૂતમ કિમન્ય કિમ નયત કામ હેતુકમ. એમનો અનુવાદ છે, તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આશ્રય નથી, એનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે કામેક્ષાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. તેનો ભાવાર્થ, આસુરી લોકો એવા નિષ્કર્મ પર આવે છે કે આ જગત એક માયાજાળ છે, આનું કોઈ કારણ નથી, નિયામક નથી કે કોઈ હેતુ નથી, બધું મિથ્યા છે. તેઓ કહે છે કે આ પ્રગટ વિશ્વ આકસ્મિક રીતે ભૌતિક ક્રિયા તથા પ્રતિક્રિયાને કારણે ઉદ્ભવે છે. તેઓ એવું માનતા નથી કે ઈશ્વરે કોઈ હેતુપૂર્વક આ જગતની રચના કરી છે. તેઓ તેમનો પોતાનો એવો અંગત મત ધરાવે છે કે આ જગત આપોઆપ ઉત્પન્ન થઈ છે અને આની પાછળ કોઈ ઈશ્વરનો હાથ રહેલો છે એમ વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. તેમને મન, જડ પદાર્થ અને ચેતન આત્મામાં કોઈ ભેદ નથી અને તેઓ પરમ આત્માને સ્વીકારતા નથી. તેમના મતે દરેક વસ્તુ માત્ર પદાર્થ છે અને સંપૂર્ણ જગત જાણે અજ્ઞાનનો પિંડ છે. તેમના મંતવ્ય મુજબ પ્રત્યેક વસ્તુ શૂન્ય છે અને જે સૃષ્ટિ દ્રષ્ટિગોચર થાય છે તે તો દ્રષ્ટિભ્રમને કારણે હોય છે. તેઓ એવું માની લે છે કે જેવી રીતે સપનામાં આપણે એવી અનેક વસ્તુઓનું સર્જન કરીએ છીએ કે જેમનું કોઈ અસ્તિત્વ હોતું નથી, પણ જાગ્યા પછી બધું માત્ર સ્વપ્ન હોવાનું જણાય છે, તેમ વૈવિધ્ય સફર આ સમગ્ર સર્જન અજ્ઞાનનું પ્રદર્શન છે. પરંતુ જો કે અસુરો કહે છે કે જીવન એક સ્વપ્ન છે, છતાં તેઓ આ સ્વપ્ન સુખ માણવામાં બહુ કાબિલ હોય છે. તેથી જ્ઞાન સંપાદન કર્યા વિના તેઓ સ્વપ્ન સૃષ્ટિમાં વધુ ને વધુ ગૂંચવાય છે. તેઓ એવો નિષ્કર્મ કાઢે છે કે જેમ પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધના પરિણામે બાળક પેદા થાય છે, તેમ આ જગત કોઈ પણ આત્મા વગર ઉત્પન્ન થયું છે. તેમના મતે માત્ર પદાર્થના સંયોગથી જીવો ઉત્પન્ન થયા છે અને આત્માના અસ્તિત્વને કોઈ સ્થાન નથી. જેવી રીતે અનેક સજીવ પ્રાણી પરસેવામાંથી અને મૃત શરીરમાંથી અકારણ ઉત્પન્ન થઈ જાય છે, તેમાં સર્વ જીવ સૃષ્ટિ દ્રશ્ય જગતના ભૌતિક સંયોગોમાંથી પ્રગટ થયેલ છે. માટે ભૌતિક પ્રકૃતિ જ આ જગતની કારણરૂપ છે, આનું કોઈ અન્ય કારણ નથી. તેઓ ભગવદ્ ગીતાના વચનો માનતા નથી. મધ્યાધ્યક્ષેણ પ્રકૃતિ શ્રૂયતે સચરાચરમ. અખિલ ભૌતિક જગત મારી દેખરેખ હેઠળ ગતિશીલ થયેલું છે. બીજા શબ્દોમાં
અસુરોને જગતના સર્જનનું પૂરેપૂરું જ્ઞાન નથી. દરેકનો કોઈને કોઈ અંગત સિદ્ધાંત છે. તેમના મતે શાસ્ત્રોની એક વ્યાખ્યા અન્ય કોઈ વ્યાખ્યા સમાન છે, કારણ કે તેઓ શાસ્ત્રોક્ત આદેશોના પ્રમાણભૂત જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતા નથી. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. અસુરો જ છે, ખરેખર આસુર વૃત્તિનો ભાવ છે. બાપરે, આ શ્લોકમાં રિયલી બતાવ્યો છે. આમાં બતાવે છે એ લોકોને કશું ખબર હોતી જ નથી અને એ લોકોને કશું જાણવું પણ નથી. ભગવાન પ્રત્યે વિશ્વાસ નહીં કરનારા લોકો બધા. શ્લોક નંબર 9. નીતાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 9 વાયદાની વિધિ, 9 નવરાત્રિ, શુભ નવરાત્રિ. એતામ દ્રષ્ટિમ વષ્ટસ્ય નષ્ટાત્મો નો અલ્પબોધ પ્રભવંતી ઉગ્ર કર્મા ક્ષયાય જગતમયિતા. એનો અનુવાદ છે: આવા નિષ્કર્મોનો અનુસારનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર તથા ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે. ભાવાર્થ: આસુરી લોકો એવા કાર્યોમાં વ્યસ્ત રહે છે કે જે જગતને વિનાશ પ્રતિ દોરી જશે. ભગવાન અહીં કહે છે કે તેઓ ઓછી બુદ્ધિવાળા છે, ભૌતિકવાદી કે જેમને ઈશ્વર વિશે કોઈ કલ્પના હોતી નથી. તેઓ એમ માની લે છે કે પોતે પ્રગતિ કરી રહ્યા છે, પરંતુ ભગવદ્ ગીતા પ્રમાણે તેઓ બુદ્ધિહીન તથા સમજણ વિનાના હોય છે. તેઓ આ જગતને વધારે ને વધારે ભોગવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કોઈ નવું સંશોધન કરવામાં વ્યસ્ત રહે છે. આવી ભૌતિક શોધોને માનવ સભ્યતાનો વિકાસ ગણવામાં આવે છે, પરંતુ આનું પરિણામ એવું હોય છે કે લોકો વધુ ને વધુ હિંસક તથા ક્રૂર બને છે અને તેઓ પ્રાણીઓ પ્રત્યે તેમજ અન્ય મનુષ્ય પ્રત્યે પણ નિર્દય બને છે. એકબીજા પ્રત્યે કેવું આચરણ રાખવું તેનો તેમને કશો ખ્યાલ રહેતો નથી. આસુરી લોકોમાં પશુવધ બહુ પ્રાધાન્ય ધરાવે છે. આવા લોકોને જગતના શત્રુ ગણવામાં આવે છે, કારણ કે અંતે તેઓ એવું કંઈક સર્જન કે સંશોધન કરશે કે જેનાથી બધાનો નાશ થઈ જશે. પરોક્ષ રીતે આ શ્લોક અણુશસ્ત્રોના આવિષ્કારની પૂર્વ કલ્પના કરે છે કે જે વિશે નીતાબેન, સોરી નીતાબેન, 1 મિનિટ અનમ્યુટ કરી દો ને, મ્યુટ પર થઈ ગયું તમારું. સોરી. છેલ્લી લાઈન ફરીથી વાંચી લો. ઓકે, કઈ વાંધો નહીં. પરોક્ષ રીતે આ શ્લોક આવિષ્કારિક પૂર્વ કલ્પના કરે છે કે જે વિશે આજે સમગ્ર જગત ગર્વ ધરાવે છે. ભાગવત ગીતાના તેના મૂળ રૂપે છે. કોઈ પણ ક્ષણે યુદ્ધ થઈ શકે છે. એક મિનિટ. કોઈ પણ ક્ષણે યુદ્ધ થઈ શકે છે અને આ અણુશસ્ત્રો વિનાશ સર્જી શકે છે. આવી વસ્તુઓ જગતના વિનાશના ઉદ્દેશથી ઉત્પન્ન કરાય છે અને અહીં તેનો સંકેત કર્યો છે. આવા શસ્ત્રો નિરીશ્વરતાને લીધે જ શોધાય છે, પરંતુ તેઓ જગતમાં સુખ શાંતિ માટે હોતા નથી. બહુ સાચી વાત છે. એટલે તો અસુરો છે એ લોકો, રાઈટ? બાપરે. શ્લોક નંબર 10. થેન્ક યુ નીતાબેન. 10મો શ્લોક કોકિલાબેન. જય શ્રી કૃષ્ણ. કોકિલા આંટી, તમે છો? જય શ્રી કૃષ્ણ. બોલું છું. હા. અધ્યાય 16. કામમ આશ્રિત્ય દુષ્પુરમ દંભમાન સદાન્વિતા મોહન ગૃહીત અસંજ્ઞાન પ્રવર્તને અસુચિતા. અનુવાદ: કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો
આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુ વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. ભાવાર્થ: અહીં આસુરી મનોવૃત્તિનું ચિત્રણ કર્યું છે. આસુરોને કામની તૃપ્તિ ક્યારે થતી નથી. તેઓ ભૌતિક સુખ ભોગવવા માટે પોતાની અતૃપ્ત કામનાઓ વધારતા જ રહે છે. ક્ષણિક વસ્તુઓનો સ્વીકાર કરવાથી તેઓ સદા ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે. તેમ છતાં તેઓ મોહવશ એવા કામ કરવાનું ચાલુ રાખે છે. તેઓ અજ્ઞાની હોય છે અને તેથી પોતે ખોટા રસ્તે જઈ રહ્યા છે એ સમજી શકતા નથી. ક્ષણિક વસ્તુઓ સ્વીકારવાને કારણે તેઓ એમના પોતાના ઈશ્વરનું નિર્માણ કરે છે, પોતાનો મંત્ર નિપજાવે છે અને તદનુસાર કીર્તન પણ એ પ્રમાણે કરે છે. આનું પરિણામ એવું આવે છે કે તેઓ બે વસ્તુઓ પ્રત્યે વધુ ને વધુ આકૃષ્ટ થાય છે. એક કામભોગ તથા બીજું ધન સંપત્તિનો સંચય. આ સંબંધમાં અશુચિવ્રતા શબ્દ એટલે મહત્વપૂર્ણ છે. તેનો અર્થ છે અપવિત્રતા વ્રતો. આવા આસુરી લોકો દારૂ, સ્ત્રીઓ, જુગાર તથા માંસાહાર પ્રતિ આસક્ત થાય છે. આ તેમની અશુચિ એટલે કે અપવિત્રતા તેઓ હોય છે. ગર્વ અને મિથ્યાભિમાનથી પ્રેરાયેલા તેઓ ધર્મના એવા નિયમો નિપજાવે છે કે જેમનું સમર્થન વૈદિક આદેશો દ્વારા થતું નથી. આવા આસુરી લોકો દુનિયામાં સૌથી વધારે ધૂનાપાત્ર હોય છે. તેમ છતાં દુનિયામાં કૃત્રિમ રીતે આવા લોકોનું ખોટું સન્માન કરવામાં આવે છે. જોકે તેઓ નરકમાં માર્ગે આગળ વધતા હોય છે, છતાં તેઓ પોતાને ઘણા પ્રતિષ્ઠિત માને છે. જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. મિથ્યા મારે છે એ લોકો ટોટલી. હા, ગમે એટલું અપવિત્ર કામ કરે પણ આગળ એનું નામ આગળ. સાચી વાત છે. એટલે તો આસુરી ને, ટોટલી આસુરી જીવ છે. થેન્ક યુ. આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીશું ચેપ્ટર 16. આપણે ભાવગીત ગઈએ. કોઈ ભાવગીત ગાવાનું છે? આજે મુરલીનું હું લઉં છું. ચાલો. હા, ગો હેડ દીપિકાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મધુરી સી મોરલી બજાવજે કનૈયા, યમુનાનો ઘાટ ગજાવજે કનૈયા, રંગીલો રાસ રચાવજે કનૈયા, ગોપીઓની સાથ નચાવજે કનૈયા, મધુરી સી મોરલી બજાવજે કનૈયા, મોરલીમાં મોહ્યા મુનિ યોગી કનૈયા, મોરલીમાં મોહ્યા શંકર જોગી કનૈયા, મધુરી સી મોરલી બજાવજે કનૈયા, યમુનાનો ઘાટ ગજાવજે કનૈયા, મોરલીમાં શ્યામે શું કીધું કનૈયા, મોરલીમાં કામણ લાગ્યું મીઠું કનૈયા, મોરલીના શબ્દે મોહી ગોપી કનૈયા, ભાન ભૂલી મર્યાદાને લોપી કનૈયા, મધુરી સી મોરલી બજાવજે કનૈયા, જમુનાનો ઘાટ ગજાવજે કનૈયા, મોરલીના નાદે બ્રહ્મા ભૂલ્યા કનૈયા, સાવત્રી સાથે બ્રહ્માસન ડોલ્યા કનૈયા, મોરલીમાં ડોલ્યા તરુપાન કનૈયા, મોરલીમાં નાચે થઈ થઈ કાન કનૈયા, મધુરી સી મોરલી બજાવજે કનૈયા, યમુનાનો ઘાટ ગજાવજે કનૈયા, મોરલીમાં ઘેલા અમને કીધા કનૈયા, મોરલીમાં મનડા હરી લીધા કનૈયા, મધુરી સી મોરલી બજાવજે કનૈયા, યમુનાનો ઘાટ ગજાવજે કનૈયા. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ. યમુનાજી વિશે તમે કહી દીધું આજે. પછી આપણે કૃષ્ણની નવલીલાની વાતમાં આ ભજન રિલેટેડ બહુ સરસ થઈ ગયું.
આ મુરલીના થાય 9 દિવસ, મુરલીના કીર્તન ગવાય. હા, મુરલીના કીર્તન. કારણ કે તો એ મુરલી કનૈયો બજાવે ત્યારે ગોપીઓ બધા એમની સાથે રાસલીલા કરવા આવે છે. બહુ સરસ છે. આપણે બીજા કોઈને ગાવું છે? બીજા કોઈને ગાવાનું છે ભજન કે કીર્તન? તો પછી આપણે આશ્રયપદ લઈએ. પણ ફરીથી એક વખત કહું, મેં બધાને ઇન્વાઇટ મોકલાવ્યું છે. તમને જો ઇન્વાઇટ ના મળ્યું હોય તો તમારું મને મહેરબાની કરીને ઈમેલ એડ્રેસ મોકલાવી દેજો, તો હું અંકુટનું ઇન્વાઇટ મોકલી શકું. અંકુટ નવેમ્બરની 16મીએ છે. બધાને ખાસ વિનંતી, ડેફિનેટલી આવજો. અને મોટો ઉત્સવ હોય છે. લગભગ મારે 16-17 વર્ષથી આ ઉત્સવ હું કરું છું. તો હવે આપણે આ વૈષ્ણવોનો વધારે ને વધારે વૈષ્ણવો આવે અને મજા બધા આનંદ કરીએ ઠાકોરજીના ઉત્સવમાં, એવો ભાવનાથી આપણે ઉત્સવ કરતા હોઈએ છીએ. તો બધાને ઇન્વાઇટ મોકલું છે. જો ના મળ્યું હોય તો ડેફિનેટલી મને જણાવજો, હું મોકલાવી દઈશ. અને આપણે બધા ભેગા થઈને એક ગરબો પણ કરીશું. જો ગરબાના સરસ સ્ટેપ્સ મળી જશે ને આપણને, અને સરસ ગરબો કૃષ્ણનો મળશે તો કરીશું, જેવી ઠાકોરજીની ઈચ્છા. ઓકે, મેં મોકલાવી છે એમને વિનંતી. એ જે કોરિયોગ્રાફર છે ને, એ બહુ સરસ સ્ટેપ્સ કરીને મોકલાવે છે. તો હોપફુલી આપણને મળી જશે. ચક્ષુસા ગો હેડ, આશા પર લઈશું. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. ધડઈના ચરણ કે લો ભરોસો, ધડઈના ચરણ કેરો, શ્રી વલ્લભના સબ જગ માહી અંધેરો ભરોસો, ધડઈન ચરણ કેરો, साधन और नहीं आकली में, जासु होत निवेरो, सूर्य कहाँ कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, धड़ईन चरण केरो, धड़ईन चरण केरो भरोसो, धड़ईन चरण केरो. श्री कृष्ण कन्हैया लाल की जय. गोवर्धननाथ की जय. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. બધા વૈષ્ણવને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બધાને. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉત્સવની જય બધાને શ્રી કૃષ્ણ. જય શ્રી બધાઈ વૈષ્ણવોને વધાઈ. જય શ્રી કૃષ્ણ. બધાઈ હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાય બધાય. જય શ્રી કૃષ્ણ. આ વિલાસ ઉત્સવની બધાને ખૂબ 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 જય શ્રી કૃષ્ણ બધાય. જ્યોતિબેન. Same to you, જય same શ્રી to you. કૃષ્ણ મીતાબેન. સર્વે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વેને. નવવિલાસની સર્વેને બધાઈ હો. સર્વેને. બધાના મને ઈમેલ એડ્રેસ મને મોકલી આપજો. મીતાબેન, તમારું નથી હજી મને મળ્યું, મને આ મોકલાવી ઓકે, દેજો. હું મોકલાવી દઈશ. Yeah. મળી ગયું છે સેજલ તારું ઇન્વિટેશન. હા, અને આવવાની કોશિશ કરજો નવેમ્બરની 16મી. ઓકે, જય શ્રી કૃષ્ણ. ચોક્કસ. મેરીલેન્ડ. હા, અહીંયા જ આવજો સીધા મીતાબેન. ગરબાનો બહુ શોખ છે. મને આપણે ફેસ ટુ ફેસ મળ્યા, હજી ફેસ ટુ ફેસ તો મળ્યા જ નથી કોઈ દિવસ. ઝૂમ ઉપર પણ ગરબા કરશું. હું અહીંયા કરીશ. ઘરે યાર ઘણા ઘરમાં જય શ્રી ચોક્કસ. કૃષ્ણ. જય શ્રી સર્વેને કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.